લાંબો ડગલો મૂછો વાંકડી શીરે પાઘડી રાતી બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી. સરિતા એટલે નદી. તો નદી જ્યાંથી ઉદ્ભવે અને વહેતી વહેતી આવીને સાગરને મળે છે, એમ આપણી સાહિત્યની સરિતાના પ્રવાહને પણ જીવંત રાખવા વાળા નરસિંહ મહેતા અને નર્મદથી લઈને ઝવેરચંદ મેઘાણી અને કનૈયાલાલ મુનશી જેવા અનેક સાહિત્યકારોને યાદ કરીએ કે જેમણે સાહિત્યના નવે નવ રસનો પ્રવાહ આ સરિતાને આપીને તેને વહેતી રાખી છે. આપણે નાના હતા ત્યારે ભણતા હતા કે જેમ સફેદ પ્રકાશના એક કિરણમાંથી સપ્તરંગી મેઘધનુષ્ય સર્જાય છે અને સાતે રંગ એક રંગમાંથી ઝલકાય છે, એમ આપણે સૌ પણ આવી જ કંઈક સાહિત્યની સરિતાની પળો માણવાની છે. સત્ય અને સાહિત્ય, વાસ્તવની આંખ કે કલ્પનાની પાંખ? સાંભળીને જ મૂંઝવણ થાય છે ને કે શું વાસ્તવિકતા અને કાલ્પનિકતા? સત્ય અને સાહિત્ય એક એવી ક્ષિતિજ છે કે જેમ દરિયા અને આકાશનો સંગમ થાય ને ક્ષિતિજ સર્જાય, આવી જ રીતે આ સંગમ છે કલ્પના અને હકીકતનો, સ્વપ્ન અને વાસ્તવિકતાનો. જે લઈને આવી રહ્યા છે એક એવા વ્યક્તિ કે જે આપણી સમક્ષ આપણી કોલેજની યુવા પેઢીને એક કે બે નહીં પરંતુ ત્રીજી વાર પ્રેરિત કરવા જઈ રહ્યા છે. આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢ મેઘ ઘન હોય, ફણગો ફૂટે અટકતા જ ભીનો ભીનો પવન હોય, બોલાવે ગુજરાત આજે જય જેવા સ્વજન હોય. તો જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ આજના મુખ્ય મહેમાન શ્રી જય વસાવડા સરનું. એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. બહુ જ સરસ મજાની તરોતાજા સવાર છે. અમદાવાદમાં આજે ખરેખર સરસ સવાર પડી છે, કારણ કે એક બાજુ પ્રિય મોરારી બાપુની કથા ચાલી રહી છે, માનસ નવજીવન, ગાંધીજી અને કસ્તુરબાને સમર્પિત. બીજી બાજુ મરીઝ સાહેબ 102 નોટ આઉટ થયા. મરીઝ સાહેબ આમ એટલે એ શરીરથી આઉટ થયા છે, આપણા સ્મૃતિની અંદર એમના શબ્દોમાં નોટ આઉટ જ રહ્યા છે. એટલે સૌમ્ય છે અહીં પણ આવેલા અને અભિજાત અને એ બધાની સાથે એક મરીઝનો સરસ મજાનો કાર્યક્રમ છે. અને ત્રીજી આપણી આ સવાર છે. અને એ સિવાય લગ્નગાળામાં માનનારા લોકોની તો સવાર ક્યારની, એ તો સાંજ સવાર બધું જ સરસ સુશોભિત છે. હું હમણાં જ સાહેબને કહેતો હતો કે એલડીની સાહિત્ય સરિતામાં હવે હું મહેમાન ન કહેવાઉં, હું યજમાન કહેવાઉં. કારણ કે 3 વર્ષ હું પેલું અચળાંક હોય ને ફિઝિક્સમાં, પ્રક્રિયામાં કેટલાક અચળાંકો હોય કોન્સ્ટન્ટ, એટલે બાકીનું વેરિયેબલ થયા કરે અને એક કોન્સ્ટન્ટ હોય, એમ સાહિત્ય સરિતામાં હવે મને એવું લાગે છે કે હું કોન્સ્ટન્ટ થઈ ગયો છું. પણ મને મજા એ આવે છે. આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ વિરલ અને એમની ટીમ કે 3 વર્ષથી, પહેલા વર્ષે તો અમે થોડું હજી બધા શીખતા હતા, એ લોકો પણ શીખતા હતા, અમે શીખતા હતા, તો એન્જિનિયરિંગની ને પોતપોતાની લેખન કારકિર્દીની એની વાતો કરવા માટે ધૈવત ને હું ને બધા 4-5 મિત્રો ભેગા થયેલા. ગયા વર્ષે મને સામે ચાલીને એમ કહેવામાં આવેલું કે હવે બધે બોલો એવા સબ્જેક્ટ નહીં, એ શું અમારી એલડી માટે એક્સક્લુઝિવ જોઈએ, સ્પેશિયલ. અને સ્પેશિયલ સબ્જેક્ટ અમે ડિઝાઇન કરેલો. અહીં ઘણા બધા મિત્રો એમાંથી ત્યારે હાજર પણ હશે જ. સર્જક એક, ચહેરા અનેક. કે મોટા ભાગે સર્જક છે, લોકો એમ માની લે છે કે ભાઈ આ હાસ્ય કલાકાર છે. દાખલા તરીકે તારક મહેતા એમ કહેતા કે હું જ્યાં જાઉં ત્યાં બધા એમ કે કંઈક ટૂચકો સંભળાવો ને. પણ હું તો હાસ્ય લેખક ખરો, પણ હું કંઈ 24 કલાક ટૂચકા ન સંભળાવું. મને દુઃખ થાય, મને પીડા થાય, મને આનંદ હોય, હું મૌન રહેવા માંગતો હોઉં, તો લોકો એમ માની લે કે ભાઈ સર્જક છે એટલે તારક મહેતા હાસ્ય લેખક છે. એટલે ભાઈ એવો આખો ટોપિક બહુ ડિટેલમાં લીધેલો, અને એ તો બહુ 1.5 કલાકનું લાંબુ સેશન હતું. હવે આ વખતે અગેન એ જ ચર્ચા થઈ કે ભાઈ બીજે ક્યાંય ન લીધો હોય એવો ટોપિક. અગાઉ ક્યાંય હું તો ઘણી જગ્યાએ બોલવા જાઉં છું, રોજીરોટી છે ગુજરાતી ભાષા મારી, અને હું કહેતો હોઉં છું ગુજરાતી ભાષાને પ્રેમ કરો. મને ખબર નથી એન્જિનિયરિંગની અંદર અત્યારે સ્કોપ કેટલા છે, જાત જાતના સર્વિસ બધા આવતા હોય છે, પણ ગુજરાતી ભાષા તમને એક લાલ રંગની વોલ્વો કાર અપાવી શકે એવું બને, એ તમને દુનિયા ફેરવી શકે એવું બને. અને મને એક આનંદ થયો કે એન્જિનિયર્સ અને આર્ટ્સ બંનેનું કોમ્બિનેશન દુનિયામાં થાય છે. હમણાં જ અમારા એક મિત્ર યુએસથી આવેલા, જૂના, એને આમ જુઓ તો એને આલ્મા મેટર કહેવાય એલડી, કારણ કે અહીંના જ સ્ટુડન્ટ હતા. તો અમે ઘણી વખત વિદેશ જઈએ ત્યારે જોઈએ કે ભાઈ ત્યાં ટેકનિકલ કોર્સિસ કરનારા સ્ટુડન્ટ્સ પોએટ્રી શીખતા હોય છે, ડ્રામા શીખતા હોય છે, આખા પેપર આપતા હોય છે, લિટરેચરના કોર્સ કરાવતા હોય છે, ડૉક્ટર પણ થાય અને ભેગું લિટરેચર એનો એક ટોપિક પણ હોય.
આપણે ત્યાં કમ્પાર્ટમેન્ટ છે ફિક્સ થયેલા કે એક વખત તમે સાયન્સમાં ગયા એટલે પૂરું, આર્ટ્સમાંથી દૂર થઈ જવાનું. હવે સાયન્સમાં પણ આર્ટ્સની જરૂર એટલે પડે કે બધા ડૉક્ટર થાય પણ જે ડૉક્ટરને બોલતા સારું આવડે એને પેશન્ટ વધારે મળે. એટલે ભવિષ્યમાં ચેતન ભગતમાંથી એ આપણે યાદ રાખવાનું. જય વસાવડા તો ઠીક છે, એન્જિનિયર નથી, પણ ચેતન ભગત તો એન્જિનિયર છે. એટલે એમાંથી યાદ રાખવાનું કે એ વખતની બેચમાં કેટલા બધા લોકો હશે, પણ એમાંથી જે માણસ કોમ્યુનિકેશન કરતા શીખ્યો એને અત્યારે દુનિયા યાદ રાખે છે. તો ઇસ લર્નિંગ એક્સપિરિયન્સ, ગ્રુમિંગ એક્સપિરિયન્સ, સાહિત્ય સરિતા વહેતી રહે. અને કોઈ પણ સરિતામાં એવું જ થતું હોય, ઉપનિષદોની વાત છે, આ મારી નથી, કે નદીનું નામ એનું એ રહેતું હોય, પાણી બદલાતું જતું હોય. આ સાહિત્ય સરિતાની પણ મજા એ છે. આપણે માની લો કે કુંભ સ્નાન કરવા માટે ગંગામાં જઈએ, પછી સ્નાન ડૂબકી મારી બહાર આવીએ, પછી આપણે પાછી ડૂબકી મારીએ, ત્યાં લગીમાં ગંગા તો ગંગા જ છે, પણ જે ડૂબકી મારીએ પાણી તો વહી ગયું. એને જ સરિતા કહેવાય ને. સરિતા અને સરોવર વચ્ચે આ તફાવત છે. there is a difference between lake and the river. રિવર વહેતી હોય, સરિતા વહેતી હોય. એટલે અહીં મેં કીધું એમ અમારા જેવા જે બધા વહેતા પાણીઓ છે એ તો આવશે ને જશે. કોઈ આ વખતે ઘણા બધા મિલિંદ આવેલા, શોભિતભાઈ આવેલા, સૌમ્ય, હું બધું વાંચતો હતો, તમારું આખું લિસ્ટ લલચાઈ જવાય એવું લિસ્ટ હતું. 3 દિવસ અહીંયા તંબુ નાખીને રહેવાનું મન થાય, ટેન્ટ પેન્ટ નાખીને કે પાછા જઈએ જ શું કામ. તો આ સરિતાને હું પહેલા શુભેચ્છા આપી દઉં કે આમ જ વહેતી રહે ગંગાની જેમ જ. ભલે ઘાટનું એનું એ વિદ્યાર્થીઓ બદલાશે, ઓર આएंगे બહેતર કહેને વાલે ઓર બહેતર સુનને વાલે, પેલા કભી કભીના સોંગની જેમ, તો એ બધું બદલાતું રહેશે. પણ આઈ વિશ કે સરે જે આ છોડ વાવ્યો છે એ અહીં જેમ કેટલાક વૃક્ષોની છાયામાં આપણે બેઠા છીએ એવડો મોટો થાય. નાવ અવર ટોપિક ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને અગેન ક્રેડિટ ગોઝ ટુ વિરલ. એ ટોપિક એને મને સજેસ્ટ કરેલો છે. મેં તો એને ખાલી ફ્રેમ કર્યું શબ્દોમાં. આઈડિયા એનો હતો કે ફેક્ટ અને ફિક્શન બે જુદી જુદી વિદ્યાઓ છે, બે જુદી જુદી ઘટનાઓ છે. અને આપણે કેવું છે તમે જોજો, વાંચવાની વાત કરો ને, હું તો બહુ બધાને વાતો કરતો હોઉં છું, વાંચો લીડર બનો તો લીડર બનશો. એ તો આપણે નરેન્દ્રભાઈએ શીખવાડી દીધું. વાંચશો તો બોલતા આવડશે, બોલતા આવડશે તો પ્રવચનો કરશો, પ્રવચનો કરશો તો દેશ દુનિયામાં વિખ્યાત થશો. તો વાંચવામાં તો આ વાંધો નથી, હવે બધા શીખી ગયા. ધીરે ધીરે બીજા પણ, જાણ્યું કે શશી થરૂર સાહેબ, તો એ પણ કેવી રીતે લીડર થયા. રાઇટર હતા, સ્પીકર હતા, અને એમ કામ કરતા કરતા લીડર થઈ ગયા. તો આમાં પક્ષની વાત નથી, જે લોકો વાંચે છે એ લીડર બને છે. મુદ્દો જુદો છે. મુદ્દો એ છે કે હવે વાંચવાની કોઈને વાત કરું ને તો બધા એમ જ કહે છે કે આત્મકથાઓ વાંચવી જોઈએ, જીવન ચરિત્રો વાંચવા જોઈએ. શું કામ? બધાને પેલો સફળતાનો કીડો છે કે રાતોરાત આપણે ધીરુભાઈ અંબાણી થઈ જઈએ. ધીરુભાઈ અંબાણી એમના જે ખરા સિક્રેટ હોય સફળતાના, એમની જીવનકથામાં ખોલ્યા જ ન હોય. એ એમના સીઈઓને પણ પૂરી ખબર ન હોય. પણ આપણે એવું માનીએ કે એ ધીરુભાઈ અંબાણીની કથા વાંચી લેશું એટલે આપણે ઓવરનાઇટ ધીરુભાઈ અંબાણી થઈ જશું. મેં જોયું છે જ્યાં જ્યાં વાંચવાની વાતો કરો ત્યાં લોકોને એવું થાય છે કે પેલી વાર્તા અને નવલકથાની તો ટાઈમ પાસ છે, એમાં શું હોય ટાઈમ બગાડવા. વાંચવું હોય તો કંઈક આવું નક્કર વાંચો. આ રોંગ ટ્રેન્ડ છે. ફેક્ટ અને ફિક્શન વાળી વાત મારે શરૂ ત્યાંથી જ કરવી છે. એમાંથી જ કદાચ વિષય આવ્યો હશે. પછી એને ફ્રેમ કર્યો અમે સત્ય અને સાહિત્ય. એક બાજુ સાહિત્ય છે જેને આપણે કલ્પના સૃષ્ટિ કહીએ છીએ, એક બાજુ સત્ય છે જે વાસ્તવિકતા છે. અને આમ જુઓ તો વાસ્તવની આંખ છે. તમે જુઓ છો જે નજર સામે, તમે એમ કહો છો મારી આંખે જોયેલી, સગી આંખે જોયેલી રિયાલિટી છે. બીજી કલ્પનાની પણ આંખ છે. બે વસ્તુ જુદી જુદી છે, બે ઘટના જુદી જુદી છે. તમે જોયેલી ઘટના પણ આમ આપણે માની લો કે કોઈ ઘટના બને, દાખલા તરીકે આવું સરસ મજાનું સિવિલ લોનનું કેમ્પસ હોય, આવા વૃક્ષો હોય, અને એક છોકરો હાથમાં ગુલાબનું ફૂલ લઈને વસંત ઋતુમાં એક છોકરીને મળવા જાય. આમાં મ્યુઝિક નથી વાગતું, આમાં ગીત નથી ગવાતા, બરાબર? આમાં આમ એન્ટ્રી પણ નથી પડતી, બરાબર? જે પણ આ સીન તમે પિક્ચરમાં જુઓ તો જરા જરા ધીમું ધીમું સરસ મજાનું ગીત વાગે, સંગીત વાગે બેકગ્રાઉન્ડની અંદર. હવે તો મોટાભાગના ગીત બેકગ્રાઉન્ડમાં જ વાગે છે. પેલા ફોરગ્રાઉન્ડમાં બધા ફેરફૂદડી ફરતા હતા એ બંધ થઈ ગયું. હવે બધું બેકગ્રાઉન્ડ આવી ગયું. તો બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતું હોય, આમ એન્ટ્રી પડતી હોય. કોઈકના વાળ આમ લહેરાતા બતાવે પહેલા, પછી એની આંખ બતાવે, પછી એનો ચહેરો બતાવે. કોઈના આમ પગ બૂટથી શરૂઆત થાય, પછી એના ગોગલ્સ બતાવે, પછી એનો ચહેરો બતાવે. સી છે તો એ જ ઘટના બનેલી છે, એ સત્ય છે, પણ એની રજૂઆતમાં પેલી કલ્પનાની પાંખ આવી ગઈ થોડી, એટલે વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે, વધારે ચાર્મિંગ લાગે છે. આમ તો પ્રેમ આખો જ કાલ્પનિક ઘટના છે.
વાસ્તવમાં તો ઘણા લોકોને ખબર હશે, હું ઘણીવાર મારા લેક્ચરમાં એવું કહેતો હોઉં છું કે હવે તો લવ લેટર લખાતા બંધ થઈ ગયા. હવે સીધા વોટ્સઅપ ફોરવર્ડ આવી ગયા, એમાં તો નામ પણ નીચે કોકના હોય. એટલે લવ લેટરમાં તો ફાયદો એ થતો કે તમે કંઈક મહેનત કરી શકતા. એટલે કન્ટેન્ટ ભલે જય વસાવડાની કોઈ બુકમાંથી લીધો હોય, પણ તમે ચિત્રો થોડુંક એમાં આજુબાજુ થોડુંક ચોંટાડો, થોડુંક છાંટો, પછી કવર તૈયાર થાય અને એ પછી મોકલો. એ મેમરી બને. કારણ કે લેટર તમે 5-6 વખત ખોલો, વાંચો, સાચવો, ઘડી કરીને મૂકો, તો એક પ્રકારનું ફોસિલ જેવું છે કામકાજ લવ લેટરનું. જીવાવશેષ તરીકે, અશ્મિ તરીકે એ થોડું સાચવીને રાખે બધું. હવે પેલી મેમરી બનતી બંધ થઈ ગઈ, કારણ કે વોટ્સઅપ ફોરવર્ડ તો આવ્યો, ડિલીટ થઈ ગયો, મોબાઈલનો હેન્ડસેટ ફરી ગયો, મેમરી વધારાની હોય બધી ગઈ. તો એને કારણે થાય છે કેવું કે જે લોકો ચાંદ સિતારાઓ તોડી દેશો એવી વાતો કરતા, હવે નથી કરતા. હવે બધા શીખી ગયા કે આવી બધી ખોટા ખોટા વાયદા ન કરાય. પણ જે એક જમાનામાં કરતા એ લોકો આવી બધા બેઠા હશે સિનિયર પ્રોફેસરો તરીકે, એ ઘણા બધા વડીલો પણ હાજર છે, જરા સત્યમુનિ જેવા. એને એવું કર્યું છે કે નહીં ખબર નથી પડી, તો અત્યારે પ્રેમપત્ર સરસ લખે છે, સુવાસિત અને સ્વ હસ્તાક્ષરમાં લખે છે. પણ મુદ્દો એ છે મિત્રો કે પછી લોટના ડબ્બે ઉતારીને નથી આપતા, ત્યારે જ ચાંદ સિતારાઓની વાતો હોય. પછી અતિ પરિચય અવજ્ઞા એવું સંસ્કૃતમાં કહેવાય. એનીથિંગ વિચ ઇઝ ક્લોઝ વિલ ગેટિંગ બ્લડ. તમે સેલ્ફી પાડતી વખતે કેમેરો આમ રાખો તો સરસ આવે, આમ રાખો તો બધું વિખાઈ પીખાઈ જાય. એટલે એ પહેલાનો ગાળો અને પછીના ગાળા વચ્ચે કલ્પના અને વાસ્તવિકતામાં આટલો ફરક હોય છે. પેલી એક ફેન્ટેસી હોય છે કે આપણે સાથે મળીને દૂર કહી જાયેંગે, ઘર અપના બસાયેંગે. એવી દૂરવાળી જગ્યા જ ક્યાંય હોતી જ નથી. એવો યુટોપિયા, એવી કાલ્પનિક સ્વર્ગ કોઈને મળતું નથી. એટલે બહુ દૂર કંઈ જઈ નથી શકતા, સામસામે જ રહેતા હોય છે પછી એકબીજાને. અને એ જે ફ્રેશનેસ જે છે, એટલે હું તો એ પણ કહેતો હોઉં છું કે આપણી બધી જ લવ સ્ટોરીઝ જે છે, ક્લાસિક લવ સ્ટોરીઝ, આ બધી છે ને એ લગ્નમાં પરિણામતી નથી. રાધા કૃષ્ણથી શરૂ થઈ શેની બીજાણંદ તમે જોઈ લો, જેટલી હોય મિર્ઝા સાહિબા, હીર રાઝા, રોમિયો જુલિયટ, જેટલી અમર લવ સ્ટોરીઓ છે, લૈલા મજનુ. શું કામ? કારણ કે પેલી ફેન્ટેસી તૂટી જાય છે. પેલું સગાઈથી લગ્ન વચ્ચેનો ગાળો, જેને ડેટિંગ પીરિયડ કહેવામાં આવે, એમાં ધુમ્મસ હોય છે. ધુમ્મસમાં આપણને એમ લાગે કે અમદાવાદ છે એ સિમલા થઈ ગયું છે. પછી ધીરે ધીરે તડકો આવે, તડકો આવે એટલે બધું વિખેરાઈ જાય. પછી ખબર પડે કે આ તો એ જ ઓલા મેટ્રો ટ્રેન વાળા પાટિયા છે, ને એ જ ખાડા છે, ને એ જ ડાયવર્ઝન છે. આ ફરક હોય છે કલ્પના અને વાસ્તવ વચ્ચે. એટલે મેં કહ્યું કે આમ સામાન્ય સંજોગોમાં વાસ્તવિકતા શું છે કે આઈ લવ યુ ઇઝ અ રિયલ સ્ટેટમેન્ટ. પણ એટલું કહેવાથી જ કંઈ ચાલતું બાલતું નથી. તો બહુ લીસું થઈ ગયું. અમારા મિત્ર છે તુષાર શુક્લ એવું કહેતા હોય છે કે ભાઈ આઈ લવ યુ બોલો ને એમાં પહેલા તો આવે આઈ, એટલે હું પછી તમે બધા, પછી યુ છેલ્લે હોય અને વચ્ચે લવ લટકતો હોય. તો સેન્ટેન્સમાં મહત્વ નથી, પણ સાહિત્ય ક્યાં આવે, લિટરેચર ક્યાં આવે, શબ્દની તાકાત ક્યાં આવે કે જ્યાં તમે એનામાં કલર ઉમેરો, જ્યાં તમે એનામાં સ્વાદ ઉમેરો. જેમ લોટ પડ્યો હોય તો આપણે કોરો જ ખાઈ શકતા. ઇવન મસાલાની પણ ચપટી તમે એમને લઈને મોઢામાં મૂકો તો કંઈ સ્વાદ નહીં આવે. થોડું મરચું ખાઈ જાઓ, થોડું જીરું ખાઈ જાઓ, થોડું મીઠું ખાઈ જાઓ, એમ કંઈ મજા નહીં આવે. મજા તો ત્યારે આવશે જ્યારે વેન યુ આર કુકિંગ સમથિંગ. જ્યારે તમે કાચું શાક ખાશો તોય મજા નહીં આવે, બધું જ કાચું નહીં મજા આવે. એનીથિંગ વિચ ઇઝ રો, અનકુક ઇઝ નોટ ટેસ્ટી. પણ જ્યારે તેલ પણ તમે એમને પી જાઓ ને 2 ચમચા, નહીં મજા આવે. હજુ આ બધું સત્ય છે ને. આપણા રસોડાથી શરૂ થાય છે, સાહિત્યને મૂકો બાદ. આપણા રસોડાથી આ વાત, આ વિષય શરૂ થાય છે. બધું સત્ય છે, બધું ફેક્ટ છે. અને છતાં એમાં ટેસ્ટ નથી. ફેક્ટમાં ટેસ્ટ નથી. રિમેમ્બર થાય, સત્યમાં સ્વાદ નથી હોતો. સત્યના અણી હોય છે, લોહી કાઢી નાખે, પણ સ્વાદ નથી હોતો. સ્વાદ માટે તમારે એને રાંધવું પડે. એ જ લોટમાંથી કંઈક તમે પૂરીઓ તળો, એ જ લોટમાંથી ઢોકળીનું શાક બનાવો. આપણે ત્યાં ભારતમાં તો એવું છે કે એક ખાલી ચણાનો લોટ તમારી પાસે હોય તો થાળી થઈ જાય. એના પુડલા કરી શકો, એના થેપલા કરી શકો, એની પૂરણપોળી કરી શકો ચણાના લોટમાંથી, બરાબર. એની દાળ પણ કરી શકો, એના ભજીયા પણ કરી શકો. તો મહત્વની વાત એ છે કે જ્યારે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા થઈને એક ચોક્કસ માત્રામાં એક નવું સ્વરૂપ ધારણ કરે,
ત્યારે ટેસ્ટી બને છે, ત્યારે સ્વાદિષ્ટ બને છે. એટલે માણસે આ સાહિત્યની ઉડાન શરૂ કરી. પેલું આઈ લવ યુ કેવું એમાં બહુ ટેસ્ટ નથી આવતો, એ તો કીધા રાખે. ઘણા તો એવા હોય, આપણે ગુજરાતીઓ તો બધા આમ રક્તદાન કરે કે ન કરે, અંગદાન કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે કરે કે ન કરે, પણ હૃદયદાન તો બહુ કરે કોલેજમાં હોય ત્યારે. સાહેબના આવા કિસ્સાઓ આવતા હશે ટેબલ ઉપર, સવારથી સાંજ સુધીમાં 5-6 જગ્યાએ આપી આવે. બીક લાગે કે પછી કોઈક રાખશે નહીં રાખે, એટલે શું 5-6 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એક જગ્યાએથી તો રિટર્ન આવે એમ. તો આ જે વાત છે એમાં મેં કહ્યું હતું, એમાં સત્ય છે. હું તને ચાહું છું એ સત્ય છે, પણ એમાં સાહિત્ય નથી, એમાં ઇવેન્ટ નથી, એમાં ડ્રામા નથી, એમાં મેમરી બને એવું કંઈ નથી, એમાં સામી વ્યક્તિ યાદ રાખે અને મનમાં વિચાર કરે એવું કંઈ નથી. પણ સાહિત્ય જ્યાં એન્ટ્રી કરે, તને મેં ચાહી હતી યુગોથી પ્રચંડ સહરાના રણની તરસથી, જો ત્યાં કલ્પના આવી ને કે તમે આમાંથી એ કદાચ કવિ જેટલું ઓળખું છું, બરાબર, જેટલો એમનો બાયોડેટા મેં વાંચેલો છે, એ કંઈ ગયા નહોતા ત્યાં સહરાના રણની અંદર, પણ આફ્રિકામાં સહરા ડેઝર્ટ છે અને એ બહુ મોટું રણ છે, અને એમાં તમે ભૂલા પડી ગયા હોય, પાણી તમારી પાસે ન હોય, ગળામાં કાંટા ફોંકાતા હોય ને તે તરસ લાગે ને ત્યારે તમને એમ થાય કે હીરા માણેક મોતી સોનું જેટલું પહેર્યું હોય બધું ઉતારી દઉં, પણ એક ગ્લાસ પાણી પી લઉં, એ જે તડપ ભેગી થાય, એમ મેં તારી ચાહત કરી હતી. જો આ સાહિત્ય છે, આ કલ્પનાની પાંખાઈ છે નહીં. એક સૈયદ નિઝામી નામના ફારસી કવિની કવિતા છે, મેં તો ઇંગ્લિશમાં વાંચેલી અને એનું ગુજરાતી મારા લેખ માટે મેં કરેલું. એવી સરસ મજાની કવિતા છે કે મારો અવાજ તને સંભળાતો ન હોય. આમ કવિ કહેવા બહુ સિમ્પલ જ માગતા હોય બધું, પણ એનું ડેકોરેશન એવું કરે ને, બરાબર. તમે તો કાલે જ કવિતા સાંભળીને બેઠા છો અહીં. મારો અવાજ, હવે વાત એટલી જ છે કે ભાઈ હું ફોન કરું છું તું ઉપાડતી નથી, કેમ? હું મેસેજ કરું છું 2 બ્લુ ટિક કેમ નથી થતી? સામું ટાઈપિંગ ડોટ 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 કેમ નથી આવતું? આવે તો પાછું એવું આવે, એ છે કવિને પ્રોબ્લેમ આટલો જ છે, બીજો કઈ જાજો પ્રોબ્લેમ છે નહીં મોટો. પણ હવે એને મૂક્યો છે કેવી રીતે આ જ પ્રોબ્લેમ? મારો અવાજ તને સંભળાતો ન હોય, એમાં ઉમેર એક મહેલ, એમાં ઉમેર એક ઝરૂખો, એડ એડ એડ. આપણે પેલા પ્રોસેસ કરતા હોઈએ 12મા સાયન્સના ઓલા એક્સપેરિમેન્ટલ લેબોરેટરીમાં, એમાં ના આવે કે આટલું નાખો, પછી આ નાખો, પછી આ નાખો, પછી આ નાખો, એડ. પેલા મહેલ ઉમેર, પછી ઝરૂખો ઉમેર, એમાં ઉમેર એક રાજકુમારી, રૂઢી રૂપાળી સુંદરી, જેવી તેવી રાજકુમારી નહીં, એમ પાછી. એમાં ઉમેર એક આશિકનું દિલ, એમાં ઉમેર એક ધારદાર ખંજર, આશિકના દિલની પરવાર આમ આર પાર જતું રહેવું ખંજર. મારો અવાજ તને સંભળાતો ન હોય તો આ પોકાર તને સંભળાય છે? એટલે વાત મેં કીધું એમ પેલી એક લીટીની છે કે ભાઈ મારો ફોન ઉપાડ, પણ એને ડ્રામેટિક રીતે રજૂ કરવામાં આવી છે કે એક મહેલ છે, એમાં એક રાજકુમારી છે, ઝરૂખે બેસીને વાટ જોવે છે, એક આશિક છે, તડપે છે એના માટે, એ પોતાના દિલમાં ખંજર ફોકી દે છે, એ કાળજું કાઢીને જે મૂકે છે, એટલી એમ કે વેદના મન થાય છે જ્યારે તું જવાબ નથી દેતી ત્યારે. આ સાહિત્ય છે. મૂળ મુદ્દો એ છે, મૂળ કારણ એ છે, આ સત્ય અને સાહિત્યના કેમ ભેદ પડ્યા? દુનિયા તો સત્યથી જ શરૂ થઈ ગઈ. આપણા આદિમાનવ પૂર્વજો જે બધા હતા એને તો કઈ સાહિત્યમાં બહુ શોખ નહોતો. પહેલી કવિતા ક્યારે રચાઈ હશે આપણે જાણતા નથી, પણ આપણે એટલો ગર્વ લઈ શકીએ કે પહેલું સંપૂર્ણ એપિક કહી શકાય એવો સાહિત્યિક ગ્રંથ ભારતે આપ્યો દુનિયા, રામાયણ. રામાયણથી જૂનો કમ્પ્લીટ લિટરેચરનો ગ્રંથ નથી, ફેબલ્સ છે, લોકકથાઓ છે પોતપોતાના દેશની બધા પાસે, પણ રામાયણ વોઝ એ કમ્પ્લીટ લિટરરી ટેક્સ્ટ. આખી કથા તમે વિચાર કરો, સોંગમાં કહેવામાં આવી છે, ગીતમાં. અઘરું છે ને આ કામ. બોર્ડ ઉપર સુવાક્ય લખવા સહેલા છે, કર્મ કરો ફળની આશા ન રાખો, આ સુવાક્ય છે. પણ એને ભગવદ્ ગીતામાં જ્યારે તમે કમ્પોઝ કરો છો ત્યારે ઇટ્સ અ સોંગ ઓફ ગોડ, ભગવાનનું ગીત. ગીતા, હા, સોંગ કમ્પોઝ કરવું અઘરું છે, એમાંથી લિરિક બનાવવા અઘરા છે. મહાભારત છે, રામાયણ છે, લિરિક્સ છે, લિટરેચર છે. હું એટલે કહું છું, ભારત છે ને વાર્તાકારોનો દેશ છે. પેલા ચાલ જીવી લઈએ મૂવી હમણાં બહુ ચાલ્યું છે સિદ્ધાર્થભાઈનું, એમાં એક જગ્યાએ ડાયલોગ આવે છે કે ભાઈ આપણી પાસે ગુજરાતીઓ પાસે દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય છે, શરત એટલી પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ. એટલે
મેં એકવાર ફેસબુક ઉપર એવું લખેલું કે ભાઈ આપણે જ્યાં ભારતમાં છે ને દર બીજો માણસ કાં એડવોકેટ હોય અને કાં ડૉક્ટર હોય. તમે એમ કહો કે આપણી મારી તબિયત સારી નથી, માથું જરા ભારે રહે છે, એટલે તરત તમને એમ કે એક કામ કરો, અજમો છે ને એ વાટી અને પછી એમાં થોડી ખાંડ મિક્સ કરી અને સવારમાં ફાકડો ભરી જાવ ને તો માથું ઉતરી જશે. ડૉક્ટર જ હોય, તમે જોજો એની પાસે દરેક બાબતના ડૉક્ટરી જવાબ હોય અને કાંઈ એડવોકેટ હોય, દલીલે ચડી જાય. એમ તમે કેમ પુલવામામાં થોડું થાય, એમ આમ જ થવું જોઈએ. આપણે ઓફિસ સહિતને ઉંચકીને આ જ લઈ આવવો જોઈએ સીધો આ સિવિલ લોનમાં જ. કેમ તમે પૂછો તમે જાશો? મેં તો એક ભાઈએ મને કીધું, મેં કીધું બહુ જ સારું કહેવાય. મેં કીધું આ મને તો ખબર નથી પડતી કેમ લઈ આવો, પણ તમને ખબર છે તો મેં કીધું તમે જાશો? તો મને કહે કે ના ના, હું તો અહીં બેઠો બેઠો હું તમને કહી દઉં શકું કે ભાઈ કેમ કરવાનું. કરવાનું તો લશ્કરવાળાએ હોય ને. મેં કીધું લશ્કરવાળાએ જ કરવા જોઈએ ને. તમે શું કામ વચ્ચે ડબકા મૂકો છો કે લશ્કરવાળાએ શું કરવું? સી પેલી ફેન્ટસી છે ને, પેલી એક ફેન્ટસી છે. આપણે પિક્ચરમાં કેટલી વાર દાઉદને પકડી આવ્યા, તમે જોયું નહીં? બરાબર, 3-4 પિક્ચર બની ગયા જેમાં આપણે દાઉદને ઉપાડીને ભારત લઈ આવ્યા હોય, ઉડાડી દીધો હોય. તો ફેન્ટેસી એક વાત છે, રિયાલિટી બીજી વાત છે. હવે આમ જંગલમાં ફરવા જવાની વાત થાય, બધાને એમ કેવી મજા આવે. આમ જંગલના તો આપણે પાછા પિક્ચરમાં ગીતો બનાવ્યા, ઓ ભવરે ને અંતે ને એવા બધા. જંગલ જંગલ બાત ચલી હે પતા ચલે, આપણને એમ થાય કે આપણે મોગલીની જેમ ઠેકડા મારતા મારતા જ રહીએ લાઈફમાં. પછી તમે જોજો જે ગયા છે ને કેમ્પમાં, તો કે ભાઈ એમ કે મચ્છર બહુ કરડે છે, તમારી પાસે ઓડોમસ છે, તમારી પાસે ક્રીમ છે. સી કારણ કે ઓલું જે ગીતો ગવાય છે જંગલના, એમાં જ કંઈ ઓડોમસ આવતો જ નથી. ટાર્ઝન ઓડોમસ લગાડીને સૂતો તો એવું તો કંઈ આપણે વાંચ્યું જ નથી. પણ એકચ્યુઅલ તમે જ્યારે ટાર્ઝનની જેમ જંગલમાં જાઓ છો ત્યારે તો મચ્છર કરડે છે. એ રિયાલિટી છે. તો એ મચ્છરવાળી રિયાલિટીને તમે સાઈડમાં રાખો તો ટાર્ઝન ક્રિએટ થાય ને. બરાબર, પેલું નથી પેલો ક્લાસિક જોક કે ભાઈ આ જંગલમાં મોગલીને ચડ્ડી કોણ સીવી દીધું? ચડ્ડી પહેન કે ફૂલ ખીલાય, પણ આ જંગલમાં એને ચડ્ડી સીવી કોણે દીધી? ટાર્ઝનને રેઝર કોણે આપ્યું? ટાર્ઝન જો જ્યાં જ મોટો થયો આફ્રિકાના જંગલોમાં, તો એને દાઢી સાફ કરવાનું રેઝર ક્યાંથી લઈ આવ્યો હોય? બરાબર, એ પણ આવા સવાલો પૂછો તો પેલી ફેન્ટેસી બ્રેક થઈ જાય. તમે જુઓ, સાહિત્ય જે આપણે સર્જન કર્યું હોય ને મનમાં, એ તૂટે. અને ખરા સાહિત્યકારની મજા જ એ છે કે તમને આવો સવાલ થવા જ નથી. તમે ટાર્ઝનની અત્યાર સુધીની કથાઓ વાંચી હોય, જોઈ હોય, ફિલ્મો જોઈ નાખી હોય, ત્યાં લગી તમને આવો સવાલ ન આવે કે રોજ સવારે ક્લીન શેવ કેવી રીતે હોય? બરાબર, ધારો કે હાથેથી ખેંચીને માણસો વાળ તો કાઢી શકે, પણ એ તો વર્ષે એકવાર થાય. રોજ સવારે ટાર્ઝન આટલો ક્લીન શેવ કેવી રીતે હોય? આનો જવાબ નહીં મળે. શું કામ? કારણ કે પેલી કલ્પનાની સૃષ્ટિ એટલી બધી પાવરફુલ છે કે તમને આ સવાલ જ થતો બંધ થઈ જશે કે આવું કેવી રીતે, એ આપણે નહીં પૂછીએ. આની જ મજા છે જીવન. આપણે ભગવદ્ ગીતા યાદ રહી ગઈ, ઉપનિષદો ભૂલાઈ ગયા, વેદ ભૂલાઈ ગયા, પુરાણો અમુક ભૂલાઈ ગયા. ગીતા બધાને લગભગ યાદ છે, ઘરમાં પણ ગવાતી હોય. હું હસતા હસતા કહેતો કોઈ ગુજરી જાય ત્યારે તો આપણે ખાસ બોલીએ. જીવવાનો ગ્રંથ છે પણ આપણે સાંભળીએ મર્યા પછી. તો ગીતા યાદ રહી ગઈ, એની પાછળનું શું છે? એની પાછળ એક કહાની છે, સાહિત્ય, લિટરેચર. સામસામા ભાઈઓના લશ્કર ઊભા છે. અર્જુન જરા ડિપ્રેસ થઈ ગયો છે કે એક્ઝામ નથી દેવી, ડેટ આવી ગઈ પણ ડ્રોપ લેવો છે. પછી એના મેન્ટોર, એના કોચ, એના ટીચર, એના ગાઈડ, એના પ્રોફેસર એને આવીને કહે છે જો તારું પેપર હું લખવા નહીં આવું, પણ એટલીસ્ટ હું થર્મોસ લઈને બહાર ઉભો રહીશ ખરો જો તું પેપર લખવા જઈશ તો. પણ પેપર તો તારે જ એટેન્ડ કરવાના છે. ક્વેશ્ચન યુ હેવ ટુ એટેન્ડ. સી એ આખી વાત જે છે એમાં એક ડ્રામા છે, એમાં એક એક્શન પીસ છે. સામસામે લડે છે માણસો અને પછી આપણે ડાયલોગ બાજી આવે એવી વાત છે. અને એ જે વાત છે એને કારણે ગીતા પોપ્યુલર છે. ખાલી પેલું સત્ય જ નક્કર લખ્યું હોત ને કે આત્મા પરમાત્માનું આ સત્ય છે, તો એ તો ઈશાવાસી ઉપનિષદમાં લખાયેલું છે, એ તો કઠોપનિષદમાં લખાયેલું છે, એ તો ઋગ્વેદની કેટલીક ઋચાઓમાં છે, અથર્વવેદ ને યજુર્વેદમાં છે. પણ એ આપણને બહુ યાદ નથી રહેતું. આ બીજી વાત મેં કહ્યું ને કે સાહિત્ય ટેસ્ટી હોય, સ્વાદિષ્ટ હોય. સત્ય સ્વાદિષ્ટ નથી હોતું, પણ પેલો વઘાર કરો, પેલું તળો, વાનગીઓ બનાવો, મસાલાને પકાવો ત્યારે સ્વાદિષ્ટ બને છે. એવી જ આ બીજી વાત યાદ રાખવા જેવી છે કે સત્ય એટલું યાદગાર નથી રહેતું જેટલું સાહિત્ય રહે છે. સત્યમાં ડ્રામા ઉમેરવો પડે ને યાદગાર બનાવો. પણ ઘણા લોકો એમ કે એકલા ગાંધીજીને જ બધા આખા દેશ કેમ યાદ કરે? બીજા નેતાઓ હતા જ. ગાંધીજી તો એવા માણસે નહોતા કે બીજા નેતાઓનું અપમાન કરે અથવા તો
એવો હુકમ બહાર પાડે કે મારા સિવાય કોઈના નામ લેવા નહીં. છતાં કેમ બધાને રસ ગાંધીજીમાં વધારે પડે છે? કારણ કે ગાંધીજીની લાઈફ છે ને ફૂલ ઓફ ડ્રામા છે. રેક ટુ રિચીસ જર્ની જેવું છે. મોહનદાસ નામનો એવરેજ સ્ટુડન્ટ, જેના શિક્ષકો પણ ગભરાતા હોય કે ઇન્સ્પેક્શનમાં આ ભાઈ કંઈક ઉકાળે નહીં, બાજુવાળામાંથી જોઈ લેવું ટીચર કહેતા હોય, અક્ષર ગરબડિયા થતા હોય, જે ઘરેથી ભાગીને નાટક જોવા જતો રહેતો હોય, ઘરમાંથી સોનાનું કડું ચોરી લેતો હોય. આ કેવો એક સાવ ડાર્ક છેડો છે, જેને રસ્તામાં અંધારામાં રસ્તો ક્રોસ કરવામાં બીક લાગતી હોય. ત્યાંથી એક માણસ છે એ ઇન્ડિવિજ્યુઅલ પાવર ગેઇન કરતો કરતો, ગ્રોથ કરતો કરતો એ લેવલે પહોંચે કે જે એના દુશ્મનોની સામે જઈને ઊભો રહે અને છતાં એમ કે હું તમને હથિયાર નહીં ઉપાડું. જેની પાસે ફૂલ ઓન પબ્લિક પાવર હોય. અત્યારે તો લોકો પોતાના ફેન હોય તો એને ટ્રોલ કરાવવા માટે કહે, બરાબર, છતાં એમ કે નહીં, આપણે કોઈને મારવાનું નથી, કોઈકને તમે મારો તો હું ઉપવાસ ઉપર ઉતરી જઈશ, કોકની સાથે માથાકૂટ કરશો તો હું મારી જાતને કષ્ટ આપીશ. એમાં એનો દીકરો હોય તો પણ ભલે. 14મી ઓગસ્ટે માની લો કે આ તો ગાંધી 150 છે એટલે હું યાદ કરું છું, પણ આમાં છે સત્ય અને સાહિત્યની વાત. ગાંધીજી તો શુદ્ધ સત્યવાદી, ક્યાંય સાહિત્યને લાગે વળગે નહીં. કોઈક ફરિયાદ કરી હતી કે ઓલા હરિવંશરાય બચ્ચન દારૂ પીવાની કવિતા સંભળાવે બધા, બેર કરાતે મંદિર મસ્જિદ, બેર કરાતી મધુશાલા. પછી ગાંધીજીએ બચ્ચન સાહેબને મળવા બોલાવ્યા એ જમાના, અને પછી કવિતા સાંભળી. ગાંધીજી એમ તો સૂઝ, ટાગોર પણ એમના મિત્ર, મેઘાણી એમના મિત્ર, એટલે સૂઝ ન હોય એવું તો ન હોય, રસ ન હોય. એટલે ગાંધીજીએ કહ્યું કવિતા મારો વિષય નહીં, પણ મને એટલી ખબર પડે કે આ કઈ દારૂની કવિતા તો નથી જ. આ કવિતા છે એ તો જીવનના રસની કવિતા છે, એટલે તમે આ સંભળાવવાનું ચાલુ રાખો, એવા આશીર્વાદ આપ્યો. પોતે કઈ પિક્ચર જોવા જતા નહીં, એમના ઉપર ઘણા પિક્ચરો બની ગયા. તો પેલું સત્ય છે, ગાંધીજી જીવ્યા એ સંપૂર્ણ સત્ય છે. એમણે હાથે ચરખો કાત્યો. હવે ચરખો જેમને કાતવાનો આવે વિદ્યાપીઠમાં, કોઈ વિદ્યાર્થી ભણતા હોય તેને ખબર હશે તો બોરિંગ લાગે છે. ઘણી વખત લોકો રજૂઆત કરવા જાય છે કે હવે આ બંધ કરાવો ને, બરાબર. જો એમણે ચરખો કાતવો બોરિંગ પ્રક્રિયા છે, પણ ગાંધીજી સાથે એક ચરખો જોડાયેલો હોય એ બહુ ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ છે. લોકો એનો ખાસ સિમ્બોલમાં, ડિઝાઇનિંગમાં ઉપયોગ કરે છે. બહુ મોટા મોટા ડિઝાઇનરો ચરખાનો સિમ્બોલ બનાવે છે ગાંધીજીને રિપ્રેઝેન્ટ કરવા. અહીં સાહિત્યવાદી. પણ મૂળ વાતમાં જે ડ્રામા છે, જેણે પોતાની પોતલીમાં નોટ રાખવાનું ખિસ્સું ન રાખ્યું હોય, એ માણસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર જઈને બેસે, એ ડ્રામેટિક મોમેન્ટ છે. તમે ગાંધીજીના જેટલા કોસ્ચ્યુમ્સ છે બધા અમદાવાદમાં તો બહુ બધા પૂતળાઓ છે, અહીં આશ્રમ છે, તમે અલગ અલગ બધા બાપુની કથામાં પણ ગાંધીજીની કસ્તુરબાનું પેલું મોડેલ રાખવામાં આવ્યું છે. તમને કંઈ ખિસ્સું નહીં દેખાય. તમે કલ્પના કરો ગાંધીજીની પોતળીમાં એક સરસ મજાનું ખિસ્સું હોય, એમાં ગાંધીજી પાકીટ રાખતા હોય, ખિસ્સામાંથી કાઢીને કોકને પૈસા દેતા હોય, તો તમને આમ દ્રશ્ય જ ફિટ નહીં થાય મગજમાં કે આ જામતું નથી બરાબર. સી તમે આમ, આપણે એક સેલ્ફી પડાવવા માટે ક્યાંક ગયા હોય અને ન પડે તો આપણને આમ આખી જિંદગીનો અફસોસ થાય હોય, તો લોકો જાય છે અમુક જગ્યાએ એટલે ફોટા પડાવે. ફરવા નથી જતા. એ ધોધ હોય તો બેકગ્રાઉન્ડમાં ફોટામાં જોઈ ત્યારે ખબર પડે, એટલે આપણે પહાડનો ફોટો પડાવવામાં ધોધ પણ હતો તો ઘરે આવીને જોયું. હું હસતા હસતા એવું કહેતો હોઉં છું કે જે ફોટા આપણા કેમેરામાં પડ્યા હોય છે, મેમરી કાર્ડ, કોર્સના ઓલા રિવિઝન આવે ને, કી પોઈન્ટ્સ પરીક્ષા વખતે યાદ રાખવા. સાહિત્ય સત્ય કરતા વધુ સ્વાદિષ્ટ છે. સાહિત્ય સત્યમાં સ્વાદ ઉમેરે. સાહિત્ય સત્ય કરતા વધુ મેમોરેબલ, યાદગાર, સ્મૃતિમાં આવે. વધારે સ્મૃતિવાળું છે, વધારે યાદગાર છે. કહાનીઓ યાદ રહી જાય છે, વાસ્તવિકતા ભૂલાઈ જાય છે. આપણા લાઈફમાં એવું હોય, તમે રિવાઇન્ડ કરો તમારી લાઈફને, જે બેસ્ટ મોમેન્ટ હોય કે કંઈક સ્કૂલમાં કોઈ ટ્રોફી મળી હોય, કંઈક કોઈ જગ્યાએ આપણે પહેલી વખત ફરવા ગયા હોય, તો એની આસપાસ જે બીજી માથાકૂટ થઈ હશે ને, ધારો કે બેગનું નાકું તૂટી ગયું હશે જ્યાં ફરવા ગયા ત્યાં, એ બેગનું નાકું તૂટી ગયું નહીં ભૂલાઈ જશે, પણ એ ફરવા વાળું જે વિઝ્યુઅલ છે ને, તમે કંઈક ચકડોળની પાલખીમાં ઝૂલતા હશો, એ તમારા મગજમાં છપાઈ જશે. એટલે ત્રીજી વાત આ મેં તમને કહ્યું, સત્યની તેજાબી અસર સાહિત્ય ઓછું કરે છે. સત્ય અને સાહિત્યમાં આ સમજવા જેવું છે. તો હવે અહીંથી એક નવી વાત શરૂ થાય છે, આપણો બીજો ફેઝ આજની વાત, ધ પાવર ઓફ ઇમેજિનેશન. આ તો તમારે એન્જિનિયરિંગમાં કામ લાગે એવી વાત છે. પાવર ઓફ ઇમેજિનેશન જેટલું શોધવા જેટલું તો હવે આમે શોધાઈ ગયું. તમે વિચાર કરો, મોબાઈલ શોધાઈ ગયા, બધા લગભગ એક સરખા લાગવા માંડ્યા.
એટલે હવે એક કંપનીએ નક્કી કર્યું કે આપણે ફોલ્ડ ડબલ ફોલ્ડ થાય એવો મોબાઈલ બનાવીએ. સેમસંગે હમણાં એક ગેલેક્સી ફોલ્ડ એવો લોન્ચ કર્યો છે મોબાઈલ. એટલે કે બેઝિક ડિઝાઇનમાં હવે ફેર થઈ શકે એમ નથી. એ તો હવે પરફેક્ટ થઈ ગઈ. આ માઇક્રોફોનની બેઝિક ડિઝાઇન પરફેક્ટ થઈ ગઈ. વધુમાં વધુ તમે એને લેપલ બનાવો, અહીં ભરાવો, અહીં ભરાવો, અહીં ભરાવો. પણ માઇક્રોફોનનો બેઝિક કોન્સેપ્ટ હવે ડેવલપ થઈ ગયો. લાઇટનો બેઝિક કોન્સેપ્ટ ડેવલપ થઈ ગયો. પંખાનો બેઝિક કોન્સેપ્ટ ડેવલપ થઈ ગયો. તો બેઝિક કોન્સેપ્ટમાં કંઈ થઈ શકે એમ નથી. તો હવે તમારે ઇમેજિન કરવું પડે કે વધારાના કયા આઈડિયા લડાવી શકે. ટીવી બધા એક જ સરખા દેખાય છે. જુઓ, હોટલમાં જાઓ, ઘરમાં જાઓ, બધે એક જ સરખા કાળા રંગની ટ્યુબવાળા ફ્લેટ બેક ટીવી છે. તો ટીવી વેચવા કેવી રીતે? અને તમે જુઓ કેટલાક એક્ઝિસ્ટન્શિયલ ક્વેશ્ચન હોય. દાખલા તરીકે ફેશનમાં બધાને એવા શર્ટ, એવા ડ્રેસ જોતા હોય કે જે કોઈની પાસે ન હોય, એટલે એક્સક્લુઝિવ. અને એવા જોતા હોય જે ટ્રેન્ડમાં ચાલતા હોય. ઇટ્સ અ ક્લાસિકલ પેરેડોક્સ. જો ટ્રેન્ડમાં ચાલતા હોય તો બધા પાસે હોય ને ટ્રેન્ડ કહેવાય. તમારે એવું નથી જોતું કે ટ્રેન્ડની બહારનું હોય. જોઈએ છે ટ્રેન્ડી અને પાછું જોઈએ છે એક્સક્લુઝિવ. જોજો, આવા ઘણા પેરેડોક્સ છે જીવનમાં, સાહિત્યમાં, ઇમેજિનેશનની દુનિયામાં. આમ તમે માની લો કે કલર ટીવી વાળા સરસ મજાની જાહેરાત આવે, અમારો જે લાલ રંગ છે, અમારો જે આ નવી પિક્ચર ટ્યુબ છે, એ તમે ક્યાં જુઓ? તમારા પોતાના કલર ટીવીમાં. જો એમાં તમને એ લાલ રંગ અને જે પિક્ચર ટ્યુબની ઇફેક્ટ છે એ સરસ દેખાતી હોય તો એનો અર્થ એ કે તમારું ઓલરેડી એક્ઝિસ્ટન્ટ ટીવી છે એ જ બહુ સારું છે. જો નથી દેખાતી તો તમને ખબર કેમ પડી કે આ ટીવી જે જાહેરાત કરે છે એ વધારે સારું કલર લઈ આવે છે? આપણે ડિફરન્સ કેમ સમજાણો કે આ લાલ જુદો છે ને ઓલો લાલ જુદો છે? ઇટ્સ અ પેરેડોક્સ. લાઈફમાં આવા ઘણા બધા પેરેડોક્સ છે. અને એ પેરેડોક્સમાંથી બહાર નીકળવા માટે માણસે ઇમેજિનેશનની યાત્રા શરૂ. એક અઝર નિઝામી નામના લેખિકા છે, મૂળ ઈરાનના છે, હવે અમેરિકા રહે છે. એમણે એક આખું પુસ્તક લખ્યું છે, રિપબ્લિક ઓફ ઇમેજિનેશન. રાધર એમણે લખ્યું છે થોડું અને બાકીનું સંપાદન કર્યું છે અલગ અલગ લોકો. રિપબ્લિક ઓફ ઇમેજિનેશન. નિઝામી મેડમ એક એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે તમે ઓબ્ઝર્વ કરો કે દુનિયામાં જેટલા સરમુખત્યારો આવ્યા, જેટલા ટાયરન્ટ્સ કહેવાય એવા શાસકો આવ્યા, એ લોકોએ પહેલું કામ શું કર્યું? ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને આર્ટ ઉપર સેન્સરશિપ. એવરીવેર. ધર્મમાં પણ છે, રાજ્યમાં પણ છે. રશિયાનો તમે ઇતિહાસ જુઓ, જર્મનીનો હિટલરવાળો ઇતિહાસ જુઓ, આપણી ઇમરજન્સીનો કે એનો ઇતિહાસ જુઓ, કોઈ પણ જગ્યાએ વિક્ટોરિયન પ્યુરિટન યુગ જુઓ, બ્રિટનનો. જ્યાં જ્યાં સરમુખત્યારી આવી ત્યાં પહેલું કામ એ આવ્યું કે ભાઈ આર્ટ ન જોઈએ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ન જોઈએ, લિટરેચર ન જોઈએ, કવિતાઓ ન જોઈએ. તાલિબાન શું કરે છે? મલાલા શું કામ ક્રિએટ થઈ? કે ભાઈ તમે તમારી રીતે જીવો ને તમે ડિસિઝન લો, સ્કૂલે જ આવી ન જોઈએ, અમે કહીએ એમ જીવવાનું. તો નિઝામી મેડમ એવું કહે છે કે ભાઈ અમારા એંગલથી જુઓ, અમે ઈરાનમાં વ્લાદિમીર નબોકોવની લોલિતા જેવી કથા વાંચતા હોય, જે થોડી એક્સપ્લિસિટ વર્ણનો વાળી છે, થોડી ઇરોટિક કહેવાય એવું લિટરેચર છે, વર્લ્ડ ક્લાસિકમાં ગણતરી થાય છે. એના ઉપરથી 2-3 ફિલ્મો બની ગઈ છે દુનિયામાં, મોટા સ્ટારને લઈને, મોટા મોટા સર્જકોએ બનાવેલી. સ્ટેનલી કુબ્રિક જેવા ધુરંધર કહેવાય એવા સર્જકે બનાવેલી. તમારા માટે એન્ટરટેનમેન્ટ છે. અમેરિકામાં કોઈક માણસ લોલિતા વાંચતો હોય તો એના માટે લોલિતા ઇઝ એન્ટરટેનમેન્ટ લિટરેચર. અમારા માટે ઇટ્સ રિવોલ્યુશન. ઈરાનમાં જ્યાં માથું ઢાંક્યા વગર તમે બહાર પણ નથી નીકળી શકતા અત્યારે, ત્યાં આવી કથા વાંચવી અથવા તો એ કથા વાંચીને એનો ખાલી કવર પેજનો ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવો, એ અમારા માટે તો ક્રાંતિ છે. કારણ કે એમાં સામે ગોળી આવે, સામે કોઈ ઘરે આવીને મારી નાખે. એટલે એને એમ કહ્યું કે ધેર આર ટુ પર્સપેક્ટિવ્સ. જેને તમે એન્ટરટેનમેન્ટ ગણો છો એ અમારા માટે રોડ ટુ ફ્રીડમ છે. અમે એટલે નથી વાંચતા ખાલી એમાં વાંચવાની મજા આવે છે. અમે એટલે વાંચીએ છીએ તો અમારે કંઈક સામા માણસને ચીડવવા છે, જો અમે આ કરી શકીએ, અમારાથી આ પણ થાય. પેલું ઓડેન નામના એક બહુ મોટા કવિ છે, અને ઓડેન એક વખત એક સરસ લહેરું કે આઈ હેવ નો ગન્સ. હું કવિ છું, હું બંદૂક લઈને વાત નહીં કરું. કવિઓની બંદૂક લઈને હિંસા કરે એને કવિ જેવું ન કહેવાય. આઈ એમ સેન્સિટિવ પર્સન. આઈ એમ એ મેન ઓફ લિટરેચર ઓર વુમન ઓફ લિટરેચર બીકોઝ આઈ ફીલ સમથિંગ. આઈ એમ સેન્સિટિવ ફ્રોમ વિધિન. મને કશીક વાતની અસર થાય છે. એક પંખી ટહુકે છે ત્યારે મને એમાં ગીત સંભળાય છે. એક ફૂલ ખરે છે ત્યારે એની પાંદડીઓ જોઈને ઊભો રહી જાઉં છું. આ મારી લાગણી છે, મારી સેન્સિટિવિટી છે. બે પક્ષે જોઈએ. જાપાનમાં પેલું સાકુરા ફેસ્ટિવલનો અત્યારે ટાઈમ આવશે હમણાં.
ચેરી બ્લોસમના વૃક્ષો અને ગુલાબી ગુલાબી ફૂલો આવે, તો વચ્ચે આપણે જેમ રોડ બને છે એમ રોડ પહોળા થતા હતા, અને એમાં ચેરી બ્લોસમના વૃક્ષોની આખી એક હાર હતી, ને બહુ જૂનું વૃક્ષ હતું, એ કપાતમાં જતું હતું. બધા પેલા એન્જિનિયરો આવીને બધું ગોઠવાઈ ગયા ત્યાં, અને એનું સાધનો પણ આવી ગયા, જેસીબી મશીન ને બધું જે કહેવાય. તો કોઈ રાતના કવિજીવ માણસ હશે એ ત્યાં એક પાટિયું લગાડી ગયો, મેયરને સંબોધી કે ભાઈ મેયરશ્રી, એમ કે હું જાણું છું કે શિસ્તના ભાગરૂપે આપણે બીજા માટે જગ્યા કરવી જોઈએ, એ આપણું કલ્ચર છે, આપણું એજ્યુકેશન છે. તો હું પણ જો બીજા માટે જગ્યા ટ્રાફિકમાં કરી દે તો હું તો વૃક્ષે પણ કરી દેવી જોઈએ, એ હું સ્વીકારું છું. પણ આ વસંત આવી રહી છે, સ્પ્રિંગ ઇઝ જસ્ટ 1.5 month હવે. આ વૃક્ષને એટલો અધિકાર તો ખરો ને કે મરતા પહેલા છેલ્લી વખત એના ફૂલ આપણી ઉપર ખેરવીને જાય. હું એટલી રિક્વેસ્ટ કરું કે આટલા રોડનો ભાગ છે ને એ 1.5 મહિના એને છેલ્લું ખીલી લેવા દે, પછી આપણે એને માનભેર વિદાય આપશું, એને વાલથી ભેટશું, અને પછી આ શહેરમાંથી એને રવાના કરશું. એ પાટિયું એ તો ત્યાં ચિઠ્ઠીની જેમ લગાવીને જતો રહ્યો માણસ, નીચે સહી નહોતી કરી. એક સંવેદનશીલ માણસ જેને વૃક્ષના મૃત્યુની ચિંતા થઈ. આપણે તો રોડ વચ્ચે કોઈ કપાઈ જાય એની ચિંતા બહુ નથી કરી શકતા, એવી સોસાયટી બનીને બેઠા છીએ. એમાં પહેલા માણસને એમ છું કે આવું જૂનું વૃક્ષ એક જતું રહેશે સાવ એમને, તો એને છેલ્લી વખત તો ફૂલ ખીલવી લેવા દે, પછી કામ છે. સામે મેયર પણ એટલે સંવેદનશીલ નીકળ્યા કે મેયરે સામે બીજી ચિઠ્ઠી ચોંટાડી બીજે દિવસે આવીને કે આના તો ફોટોગ્રાફ છે. આ જાપાનના એક વિખ્યાત કિસ્સાઓમાંનો એક છે, સાકુરા ફેસ્ટિવલ. મેયરે એમ કહ્યું કે મારા શહેરની અંદર આવા વૃક્ષ પ્રેમી, આવા પ્રકૃતિ પ્રેમી નાગરિકો રહે છે, એમનું હું નેતૃત્વ કરું છું. એ મારા માટે બહુ ગૌરવનો વિષય છે કે હું જેવા તેવા લોકોનો મેયર નથી, હું આવા લાગણીવાળા લોકોનો મેયર છું. આપણે વૃક્ષને આ વર્ષે જ નહીં, દર વર્ષે ખીલવા દઈએ, જ્યાં સુધી એમનું નેચરલ ડેથ ન થાય ત્યાં સુધી. અને હું રસ્તાની ડિઝાઇનમાં વચ્ચે વૃક્ષને લઈ લેવા માટે આર્કિટેક્ટને વિનંતી કરું છું. આઈ ડોન્ટ ઓર્ડર, કારણ કે નકશો તો પાસ થઈ ગયો છે, આર્કિટેક્ટને હવે હુકમ ન થાય, હવે તો બધું મંજૂર થઈ ગયું. પણ હું રિક્વેસ્ટ કરું છું કે એક ડિઝાઇન બદલાવો ને. આપણા બાલકૃષ્ણ દોશી સાહેબે નથી પેલી વૃક્ષો વચ્ચે આવે એવી ઓફિસોની ડિઝાઇન બનાવી, તું કંઈક કરો ને. પછી કરવામાં આવ્યું અને વૃક્ષ જીવતું નહીં. આ પોએટની સેન્સિટિવિટી છે, આ સાહિત્યકારની સેન્સિટિવિટી છે. આ સંવેદનશીલ હૃદય તમારામાં ન હોય તો તમે પ્લમ્બર ફિટર છો, વર્ડ્સના ક્રિએટર નથી, કારીગર છો, સર્જક નથી. તમે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ બેઠા છો મોટા ભાગે. વોટ્સ ધ ડિફરન્સ બિટવીન પ્લમ્બર એન્ડ એન્જિનિયર, મિકેનિક એન્ડ એન્જિનિયર? કેમ એસએસસી ફેલ છોકરો તમારી કાર રિપેર નથી કરી નાખતો, સ્કૂટર રિપેર નથી કરતો, મોબાઈલ રિપેર નથી કરતો? કારીગર તો એ પણ છે, એને આવડે છે કે અહીંયા આટલું નટ બોલ્ટ ટાઈટ કરવાના, આ કાઢી નાખવાનું, આ જોડી દેવાનું, આનું સોલ્ડરિંગ કરવાનું. પણ પેલું વિઝન નથી, એને મોટો લાર્જ નકશો ખબર નથી. એ ક્યાંકથી આમથી આમ વાયર નાખી દે છે, પણ એને કારણે બેટરી 6 મહિને ઓગળીને બ્લાસ્ટ થઈ જાય, એટલું લાંબુ લોજિક એનું લાગતું નથી. એ માટે તમારે એન્જિનિયરિંગ ભણવું પડે, એ માટે તમારે ટેકનોલોજી ભણવી પડે. તો એ જે ડિફરન્સ છે ને મિત્રો, એ સમજવા જેવો છે. એટલે ઓડેને એવું લખેલું કે આઈ હેવ નો ગન્સ. હું કવિ છું, લેખક છું, હું સર્જક છું. બંદૂક લઈને ખિસ્સામાં લઈને ફરીને મવાલીની જેમ ધાકધમકી આપું, મારી નાખું, ગાળાગાળી કરું, ધોકાબાજી કરું, એ હું નહીં. બટ આઈ કેન સ્પીટ ઓન યોર ફેસ. હું ખિસ્સામાં બંદૂક રાખીને ફરનારો માણસ નથી, તલવાર રાખીને, છરી રાખીને ફરનારો માણસ નથી. પણ હું તમારા ચહેરા ઉપર થૂકીશ. મીન્સ મારા શબ્દો એવા હશે. ગાલીબેજે કહ્યું ને, ન કોઈ રખ શકે મેરે હર્ફ પર અંગુષ્ઠ. હું એવી શાયરી લખીશ કે તમે દાજી જાઓ વાંચીને, અને મારી શાયરી ઉપર તમે હાથ ન મૂકી શકો. એટલી ગરમાગરમ હશે, એટલી પ્રજાળતી અને બાળતી હશે. ના આંખી સે ટપકા તો ફિર લહુ ક્યા હૈ. આંખમાંથી આંસુ નહીં ટપકાવું, લોહી ટપકાવીશ. આમાંથી લોકોએ ક્રાંતિઓ બેઠી કરી, તમને ખબર હશે. ફ્રાન્સની અંદર લેખકોએ ક્રાંતિ ક્રિએટ કરી, કવિઓએ ક્રાંતિ ક્રિએટ કરી. કેટલા બધા લોકો દુનિયાના ઇતિહાસની અંદર. એકાદ કવિતા દુષ્યંત કુમાર, પીડાનો કવિ, બળવાનો, વિપ્લવનો, ક્રાંતિનો કવિ. હો ગઈ પીર પર્વત સી પિઘલની चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. બહુ ફેમસ થઈ ગઈ છે. ત્યારે બાજુ યુવક મહોત્સવમાં તો બહુ એક જમાનામાં વખણાતી. લોકો વક્તૃત્વ સ્પર્ધાના સમાપન આનાથી જ કરતા અને નિર્ણાયકો ઝૂમી ઉઠતા. શું કામ મજા આવે છે?
કારણ કે આપણી અંદરની પીડા તો બહુ મોટી છે, પણ આપણે એને વ્યક્ત નથી કરી શકતા. છે કવિએ વ્યક્ત કરી દીધી. મુખથી બોલું માં તો સાચે બચપણ સાંભળે, પછી મોટપણની બજી મજા કડવી લાગે કાગડા. દુલાભાયા કાક બહુ જૂના જમાનાના દેશી કાઠિયાવાડી કવિ, દુહા છંદના બહુ મોટા મરમી. મારી મા વિશે હું ઘણું બધું ચાહતો હોવા છતાં જે વ્યક્ત નથી કરી શકતો, એ બે લીટીમાં કવિએ વ્યક્ત કરી દીધું. જે મેં કીધું ને કે આપણો સેકન્ડ ફેઝ, આ સેકન્ડ ફેઝ એ છે મિત્રો કે સત્યને સાહિત્યની જરૂર એટલે પડે છે કે સત્ય પોતાની જાતને સંપૂર્ણ એક્સપ્રેસ નથી કરી શકતું. ફિલિંગ છે, એક્સપ્રેશન નથી. મને કોઈક બહુ ગમે છે, પણ પછી આપણે ઓલો ચિઠ્ઠી લખીએ ને ફાડીએ ને ફેંકીએ ને ડૂચા વાળીને પાછા કચરા ટોપલીમાં નાખીએ. હજી નહીં, હજી આવતું નથી, હજી પકડાતું નથી. કેમ ગમે છે, કેવું ગમે છે, સામા માણસને કેમ વ્યક્ત કરીને સમજાવું? ત્યાં લિટરેચર આવે, ત્યાં પોએટ્રી આવે, ત્યાં ડ્રામા આવે, ત્યાં સ્ટોરી આવે. અને આ વાત સમજવા અને શીખવા જેવી છે જીવનમાં. જે સાહિત્યની આપણે વાતો કરીએ છીએ એની સાથે જોડાયેલો એક આખો ઇતિહાસ. માણસ, મેં કીધું આદિમાનવ તરીકે રહેતો હતો ત્યારે સાહિત્ય નહોતું, ફેન્ટેસી નહોતી, ઇમેજિનેશન નહોતું. આઈન્સ્ટાઈન જેવો માણસ, બ્રેઇન ઓફ ધ મિલેનિયમ કહેવાય એવો તેજસ્વી માણસ, એમ કહે છે કે ભાઈ ઇમેજિનેશન ઇઝ મોર પાવર ધેન નોલેજ. કલ્પનામાં જ્ઞાન કરતા વધારે શક્તિ છે. શું કામ? કારણ કે આઈન્સ્ટાઈન એમ કહે છે કે ઇમેજિનેશન ઇઝ લવ લેટર્સ ફ્રોમ ટુમોરો, આર ધ લવ લેટર્સ ફ્રોમ ટુમોરો. કલ્પનાઓ જે છે ને તમારી ફેન્ટેસીઝ, એ આવતીકાલે તમને લખેલા પ્રેમપત્રો છે. આજે તમને ઉડવાની કલ્પના આવે છે તો આવતીકાલે તમે હેલિકોપ્ટર ને વિમાન બનાવશો. આજે તમને પાણીની અંદર જવાની કલ્પના આવે છે તો આવતીકાલે તમે સબમરીન બનાવશો. ટુમોરો, આવતીકાલે તમને પત્રો લખે ત્યારે ઇમેજિનેશનમાં ક્રિએટ થાય. ઇટ્સ અ ટાઈમ ટ્રાવેલ. તમે આંખ વીંચો, આપણે આમ વિચાર કરીએ કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, કૃષ્ણ ઊભા છે, રથ પડ્યો છે. ટાઈમ ટ્રાવેલ કરાવી દે તમને. અરેબિયન નાઇટ્સ શું છે? અરેબિયન નાઇટ્સને જો તમે શાંતિથી જુઓ તો છે શું? એક રાજા છે, ક્રૂર છે, સ્ત્રીઓ માટે એને ધિક્કાર છે. એની પત્ની બેવફા નીવડી ત્યારથી એને સંકલ્પ લીધેલો છે કે ભાઈ જેટલી સ્ત્રીઓ હોય એને પતાવી દેવાની. અને રાજા છે એટલે એને તો મોજ મુજબ પતાવી દે. એટલે આમ કે માસ મર્ડર કરવાને બદલે એમ કે લગ્ન કરવાના, સુહાગરાત ભોગવવાની, બીજે દિવસે સવારે માથું કાપી નાખે. તલવાર લઈને જ આવે શયનખંડમાં. ધીસ ઇઝ ધ બેક સ્ટોરી ઓફ અરેબિયન નાઇટ્સ. અરેબિયન નાઇટ્સ મીન્સ સલાદીન, સિંદબાદ ખલાસી. હવે તમને એમ લાગે કે આવી મજાની સરસ મજાની વાર્તાઓમાં આવી ભયાનક, ક્રૂર, આટલી બધી બ્લડ શેડિંગ વાળી ગોરી, આવી ગોરી ઇંગ્લિશમાં શબ્દ છે, પેલા આપણી ગોરી પાછી બહુ જુદો છે, ગુજરાતી ગોરી. તો આવી કહાની પણ એ છે. એમાં શહરજાદી નામની વજીરની દીકરી એમ કહે છે કે ભાઈ મને પરણાવો. વજીર એમ કહે છે તને પરણાવું શું કામ? તો સલામત જ એટલે છો મારી દીકરી છો, બાકી બાદશાહ ગમે ને મારી નાખે પરણી. તો કે નહીં, મારે બીજી નિર્દોષ છોકરીઓનો જીવ બચાવવો છે, મને પરણાવો. અને એ પરણે છે, શયનખંડમાં આવે છે, બાદશાહ ઉઘાડી તલવાર લઈને જ આવે છે, રાબેતા મુજબની પદ્ધતિ મુજબ. રોજે રોજ એને તો આ જ કરવાનું છે. એક પ્રકારનું સેડિસ્ટ રિવેન્જ. પેલું અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા વાળા જે મોડ હોય ને, તો શહરજાદી એમ કહે છે કે આપ મને મારી જ નાખવાના હો તો મારી એક ઈચ્છા એવી છે કે હું રોજ રાત્રે સૂતા પહેલા મારી નાની બહેનને વાર્તા કહું છું. તો એને બોલાવીને એક વાર્તા જે આજના દિવસની છે એ કહી દઉં. બાદશાહ કે એમાં શું સવારે મારી નાખવાની છે ને, ભલે જ વાર્તા કહે. એટલે નાની બેન દિનારજાદી, આ બધા નામ છે કેરેક્ટર, એને બોલાવવામાં આવે છે. એને શહરજાદી વાર્તાની શરૂઆત કરે છે, ઉડતા ઘોડાની પહેલી વાર્તા. અને વાર્તા સવાર પડે છે, બાદશાહ તો ખોવાઈ જાય છે વાર્તામાં, સાંભળતો હોય છે ત્યાં બેડરૂમમાં જ બેઠો બેઠો. તો સવાર પડે છે અને વાર્તા અધૂરી રહી જાય છે. એટલે એકતા કપૂરની સિરિયલનો એપિસોડમાં ના પેલા કોકની આંખ આમ થઈ ગયું હોય, મોઢું આમ થઈ ગયું હોય, ત્યાં અટકી જાય એટલે તમારે પછી બીજો એપિસોડ જોવો જ પડે. એટલે પેલી દિનારજાદી નાની બહેન જે છે એ જતી રહે છે. બાદશાહ કે પછી શું થયું? એટલે શહરજાદી કે અમારો એવો નિયમ છે કે બે બહેનો વાર્તા રાતના જ કે એકબીજાને, સૂરજ ઉગી ગયા પછી ન કે. બાદશાહ કે પણ મને એન્ડ જાણવો છે આનો. તો એ તો આવતીકાલ રાત્રે હું કહીશ. બાદશાહ એમ થયું કે આપણા ઘરમાં જ છે ને, કાલ મારી નાખશું, એમાં શું.
આજે નથી મારી નાખી, એન્ડ તો ખબર પડે કે વાર્તામાં આગળ શું છે. બીજે દિવસે પેલી ઉડતા ઘોડાની વાર્તા પૂરી થાય છે, બીજી વાર્તા શરૂ થઈ જાય છે. એમાં તો સિંદબાદ ખલાસી તો 7 સફર, એટલે પાછી લાંબી લાંબી ચાલે. અલાદીનનો ચિરાગ એ મોટી વાર્તા. ધીરે ધીરે વાર્તાનો રસ એવો જામે છે, સંસાર શરૂ થઈ જાય છે. બાદશાહ તલવાર લઈ આવતો બંધ થઈ જાય છે. વાર્તા સાંભળીને પોતાના નિર્ણયો બદલી નાખે છે. અને એવું કહેવાય છે કે 1001 રાત, 1001 નાઇટ્સ એટલે અરેબિયન નાઇટ્સ. મૂળ શબ્દ છે અલિફ લૈલા, પણ એને અંગ્રેજીમાં કીધું કે 1001 રાત એટલે 3 વર્ષ થઈ ગયા. તમે જો, જસ્ટ ઇમેજિન. 3 વર્ષે શહરજાદી એમ કહે છે કે હવે કાલ સવારે તમારે મને મારવી હોય એટલે બાદશાહ કે પણ હું શું કામ તમને મારી નાખું, લે તમે મારા આટલા પ્રિય રાણી છો, હું શું કામ તમને મારી નાખું? ના ના, તમે આ તો શરૂઆત આપણે એમ થઈ મારી નાખવા વાળી વાત છે. એટલે શહરયાર એવું કહે છે ને કે ભાઈ એ તો જુદો માણસ હતો, જે પહેલે દિવસે તલવાર લઈને એન્ટ્રી કરી હતી એ જુદો માણસ હતો, અને 1000 રાત સુધી વાર્તાઓ સાંભળ્યા પછી તમારી સામે ઊભો છે એ જુદો માણસ. હવે તો મને આ વાર્તાઓ સાંભળીને સમજાણું કે માણસે એડવેન્ચર કરવા જોઈએ, એક્સપ્લોર કરવું જોઈએ, કોઈ એક ઘટનાને પકડી ન બેસવું જોઈએ. કોઈ એક વ્યક્તિ સારી કે ખરાબ નથી હોતી, કોઈક સારા હોય કોઈક ખરાબ હોય, એને કારણે બહુ માસ જજમેન્ટ ન લેવાય. હું તો તમને મારી નાખવાને બદલે જો આ વાર્તાઓ પૂરી થઈ ગઈ હોય તો કેલિગ્રાફર્સને બોલાવીને હું આજ્ઞા કરું કે મારી પત્ની પાસેથી આ બધી વાર્તાઓ ગ્રંથસ્થ કરો અને દુનિયા સુધી પહોંચાડો. હવે જુઓ, હવે મજા એ છે, આપણે તો શહરયારને ઓળખતા નથી. શહરજાદી કે દિનારજાદી આપણા કોઈ સગામાં થતા નથી. આ બનેલું કે નહીં વી ડોન્ટ નો. વાર્તાઓ છે આપણી પાસે, અલાદીનની, સિંદબાદની બધી છે. બેક સ્ટોરી ફેન્ટેસી છે કે ફેક્ટ છે વી ડોન્ટ નો. પણ એમાં એક હિન્ટ તો છે ને કે માણસ પોતાની રિયાલિટી ધારે તો લિટરેચરથી, આર્ટથી, ક્રિએટિવિટીથી બદલાવી શકે છે. ધારો કે કોઈક મારા જેવા લેખક જ લખી છે આ બેક સ્ટોરી, પોતાનું નામ નથી લખ્યું, પણ આ શહરજાદીના નામે ચડાવી દીધી છે વાત. એવું આપણે ત્યાં તો ઘણી એવી વાર્તાઓ છે. કથાસરિત સાગર માટે એવું કહેવાય છે કે શિવે પાર્વતીને વાર્તા કીધી. વાર્તા એવી છે, એવું પાછું કથાસરિત સાગરના સંસ્કૃત લેખક એમ લખે છે કે વાર્તા એને કહેવાય કે માણસના પેટમાં ટકે નહીં. તમે બહુ સારું પિક્ચર જોઈને બહાર નીકળો ને, તમે ગલી બોય જોઈને બહાર નીકળો એટલે પછી તમે ભાઈબંધને, ફ્રેન્ડને, બેનપણીને ફોન કરો, બહુ સારું પિક્ચર, ચાકાચક પિક્ચર છે. એમાં પછી છે ને ઓલો રણવીરસિંહ આલિયાને જે રીતે કહે છે ને પછી ફડાકો મારી દે ને આલિયા, ઓલો કે પણ મારે જોવાનું બાકી છે હજી. ઓલું અંદર જે ફટાટ થઈ ગયું ને સારું પિક્ચર જોયા પછી કે આ બહાર કાઢ્યા વગર તો કેમ નીકળવું એમ, એટલે ઓલો ફડાકો મારી દે, ફડાકો પછી તો એટલે ઓલો કેક મારે જોવાનું બાકી છે તો જ આગળ ચાલુ થાય. પછી એમાં એક સીનમાં છે ને ઓલો MC શેર આવે છે ને એ જે બતાવ્યો ને એની અંદર, એટલે ઓલો કે પણ મારે જોવાનું બાકી છે ભાઈ. આમાં ઘણા એવા હશે કમળા એમ કહે છે કે હવે તમે ક્યાં ચાલુ કરી દીધું, अपना टाइम भी आएगा एम, અત્યારે શું કામ ચાલુ કરો છો, અમને જોવા દો. સી આ જે વાત છે ને, પહેલા સસ્પેન્સ પિક્ચર જોયા તો બોર્ડ ઉપર લખી નાખતા આ ખૂની છે, એટલે બાકીના ક્લાસમાંથી કોઈ જોવા જ ન જાય પછી પિક્ચર. તો આ જે વાત છે, તમે વિચાર કરો કે અંદરથી માણસને પેલો કથાસરિત સાગરમાં લખાયેલું છે, શિવે પાર્વતીને વાર્તા કીધી. મૂળ તો વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, 21મી સદીની છે. પાર્વતીએ શિવને એમ કીધું કે મને કંટાળો આવે છે, આઈ એમ ફિલિંગ બોર્ડ. આ બહુ ડિપ્રેશન પછીનો મોટો રોગ છે, કંટાળો. લોકોને વેકેશનમાં કંટાળા આવે, મને ખબર છે બરોબર કે આ વેકેશન તો બહુ આવ્યું, હવે બોર થઈ ગયા વેકેશન માંડી, હવે કંઈક ભણાવો, પછી પાછા ભણવા બેસાડો તો પાછો એમાં કંટાળો આવે, હવે રજા પાડો. જ્યાં છીએ ત્યાં આપણે સુખી હોતા જ નથી, આપણું સુખ કંઈક બીજે જ ડિપોઝિટ કરીને રાખીએ. તો આઈ એમ ફિલિંગ બોર્ડ એવું પાર્વતીએ કીધું, એટલે શિવે કીધું કે એમ હોય ને બોર્ડમ દૂર કરવા માટે હું તમને હાલો ટીવી ચાલુ કરી દઉં, જો મોબાઈલ આપો. એમ એમણે પાર્વતીને વાર્તાઓ કહેવાનું શરૂ કરી. અને પછી મહત્વની વાત એ છે કે શિવે કીધું કે કોઈને કહેતા નહીં, એક્સક્લુઝિવલી તમારા માટે વાર્તા બનાવી, બીજા માટે નથી આ. હવે પાર્વતીને મજા બહુ એવી વાર્તા સાંભળીને, તમે કોકને કીધા વગર તો કેમ ખબર પડે ગલી બોય કેવું મહાન પિક્ચર છે, બરોબર. એટલે પાર્વતીએ એની સખીને કીધું, જયાને, કે હું કોઈને કહેતી નહીં હો, પણ શિવે કેવી સરસ વાર્તા કીધી આજે, તો કોઈને કહેતી નહીં.
એટલે જયાએ એના વરને કીધું. ફરતી ફરતી નંદી પાસે વાત પહોંચી એટલે નંદીએ શિવને કીધું કે બહુ મસ્ત વાર્તા આવી છે, જવું તમને સંભળાવું. એટલે શિવને ખબર પડી કે આ ક્યાંથી આવી ગયું આ બધી વાતો, બહાર લીક કેવી રીતે થઈ આપણી એક્સક્લુઝિવ કહાનીઓ. અને એમાં પછી ચોરી છુપી એ વાર્તા સાંભળીને, ત્યાં લગી તો હજી કૈલાસનો મામલો હતો, પણ એક વાર્તાનો એવો રસ્યો જીવ હતો કે જે સાંભળીને લખતો જતો હતો. એટલે શિવે એમ કીધું કે જા તો પૃથ્વી ઉપર જા, શ્રાપ આપી દીધો. પણ આપણી કહાનીઓ બધી ફેન્ટેસીની જૂની પ્રાચીન ભારતની એવી છે કે એમાં શિવના શ્રાપ એ વરદાન ગણાય. કામદેવને બાળીને ભસ્મ કરે પછી વરદાન આપે કે હવે તો આખી દુનિયામાં ફેલાઈ જાય ને વસંત તારી જ ઋતુ હશે ને 5-7 વરદાન આપી દે. એટલે પહેલા શ્રાપ આપ્યો ને પછી એમ કીધું કે ભાઈ હું તો વાર્તાનો જીવ છો, તો એમ કરે પૃથ્વીવાસીઓને વાર્તા આપીને પાછો આવજે. પૃથ્વી ઉપર આટો મારવા જાશો એમ કથા સરિત સાગર, વાતોની નદીઓનો દરિયો છે ને. આમાં બેક સ્ટોરી છે, અરેબિયન નાઇટ્સમાં બેક સ્ટોરી છે. વી ડોન્ટ નો કે સ્ટોરી સાચી છે કે નહીં, પણ આ વાત તો સાચી ને કે માણસ બોર થાય ત્યારે એન્ટરટેનમેન્ટ જોઈએ. અને જે એન્ટરટેનમેન્ટ એને બહુ ગમી જાય બીજા સાથે શેર કરવા માટે ઠેકડા મારે. એમાં તો આ સોશિયલ નેટવર્ક ચાલે છે આટલું. મને ગમી ગયો એ ફોટો હું એકલો જ શું કેમ જોયા કરું, તમે જુઓ, શેર કરું. સમજાય છે? તો આખી વાતનું સાર એ છે કે જે સત્ય આમ આપણને ગળે ઉતરે એવું નથી હોતું, જે સત્ય આમ આપણને સમજાય એવું ઘણી વાર નથી હોતું, એ ફેન્ટેસીમાં સમજાઈ જાય છે. આમ બ્રહ્માંડના નિયમો ને બ્લેક હોલ ને એવું બધું અટપટું કોઈ ક્લાસ લેવા જાય તો બહુ મજા ના આવે. પણ ક્રિસ્ટોફર નોલન ઇન્ટરસ્ટેલર બનાવે તો આપણે એમને ગૂગલ કરવા માંડીએ કે આ શું હતું ઓલું, આ ફોર્થ વોલ એટલે શું, આ શું, આ ફ્યુચરિસ્ટિક આ ટાઈમ ટ્રાવેલ થાય કે નહીં. કારણ કે એને કલ્પનાની પાંખ એવી ઉડાડી કે જેને કારણે વાસ્તવની આંખ તમારી ખુલી ગઈ. ઘણા બધા ફિલ્મ મેકર્સ, ઘણા બધા લિટરરી ઓથર્સ તમને એના માટે મજબૂર કરે. અને એટલા માટે દાખલા તરીકે બધે આવે છે તો મૂળ સત્યમાંથી ને. સંજય ભણસાલીએ એકવાર, હું તો હસતા હસતા એવું કહેતો કે ભણસાલીની બધી ફિલ્મો હોય ને એમાં એક ભણસાલીપુર હોય. બરાબર, આપણે રામપુર ને અંતે ને ભણસાલીપુર હોય. એ એક એનું પોતાનું જ ગામ હોય. તમે જોજો, એનું ઉદયપુર ભણસાલીપુર હોય, એનું ગોવાઈ ભણસાલીપુર હોય, એનું સિમલાઈ ભણસાલીપુર હોય. આમ તમે મૂળ ગામમાં ન હોય એવી મૂર્તિઓ મૂકી દીધી હોય ને એવા કુંડ બનાવ્યા હોય ને એવા ઝરૂખા બનાવ્યા હોય. આપણી એકાદ ગુજરાતી ફિલ્મ બની જાય એકાદ સીનમાંથી. એટલા બજેટનો તો એક પેલો સેટ લગાવેલો હોય. એવું કોઈકે એમને પત્રકારે કોઈકે પૂછ્યું હતું કે દરેક વાતને આવી લાર્જ કેમ બતાવો છો? બાજીરાવ મસ્તાની હોય કે આમ બાજીરાવની એન્ટ્રી થાય તમને એમ થાય કે ઓહો, એથેન્સ ને સ્પાર્ટાના બધા રાજ્યો આ એક જ મરાઠા સામ્રાજ્યમાં આવી ગયા છે. આવું કેમ લાર્જર દેન લાઈફ બતાવો છો? એટલે એણે એવો જવાબ આપેલો કે મારી ભુલેશ્વરની ચાલીમાં દારૂડિયો બાપ અને બીજાના કપડાં સીવીને ગુજારો કરતી માં, એટલે તો હું નામની પાછળ માનું નામ લખું છું. બાપ તો હું 18 વર્ષનો હતો ત્યારે જતો રહ્યો. તો એ ભુલેશ્વરની મુંબઈની કન્જસ્ટેડ, ગંદી, ગટરથી ઉભરાતી, ગાળોથી છલકાતી ચાલીમાં હું મોટો છું ને, એટલે મેં એમ કે એ વખતે મનમાં કારણ કે આ રિયાલિટી તો બહુ ગંદી હતી, આસપાસની હતી. એટલે હું એમાંથી છટકી જવા માટે, આમ તો છટકી શકાય એમ હતું નહીં, ઘર છોડીને કંઈ સાઉથ બોમ્બેમાં કોઈ બંગલો બાંધીને રહી શકાય એવી તો પૈસા નહોતા. એટલે હું કલ્પનામાં બંગલાઓ બાંધતો. આ જ વાત સ્ટીવન સ્પિલબર્ગે જુદા સંદર્ભે કહી છે. યહૂદી કુટુંબ અને બધા બહુ એકદમ ધર્મચુસ્ત યહૂદી પિતા અને માતા. સ્પિલબર્ગને બધું જરા ફેન્ટેસી ને કલ્પનાનો શોખ, આમ રિજેક્ટેડ, આજુબાજુની સોસાયટીમાં બહુ એને એક્સેપ્ટન્સ મળે નહીં. અને એમાંથી સ્પિલબર્ગે એમ વિચાર કર્યો કે એલિયન આવે તો મારું કોઈ દોસ્તાર નથી. એમ ઈટી જાદુ, આપણે કારણ કે આપણે ઈટીની કોપી કરીને કોઈ મિલ ગયા બનાવ્યું, તો મારો કોઈ ભાઈબંધ નથી, મારો કોઈ દોસ્તાર નથી. તો આકાશ સામે સ્પિલબર્ગ કે હું તાકીને જોયા કરતો કે કોઈક આમાંથી ટપકે અને આપણો દોસ્તાર બને તો. હવે એ કંઈ ટપકું જ નહીં કોઈ. હું મોટો થઈ ગયો બાળકમાંથી, કોઈ આકાશમાંથી એલિયન ટપક્યો નહીં, તો મેં પડદા ઉપર ટપકાયો. ઈટી ફિલ્મ બનાવી. સી ધ ફન. ડાયનોસોર્સ એકચ્યુઅલી તો આપણે જોયા જ નથી, છતાં સ્પિલબર્ગે ઇમેજિન કર્યા. માણસની વાસ્તવિકતા, સત્ય ક્યારેક એટલું બધું આકરું થઈ જાય છે એના માટે બચાવવા માટે કે એને એસ્કેપ રૂટ તરીકે કલ્પના જોઈએ છે, ઇમેજિનેશન જોઈએ છે. એસ્કેપ.
કે વાસ્તવમાં તો આ નથી. સાંઈરામ દવેની એક સરસ મજાની, સાંઈરામ દવે તો હાસ્ય કલાકાર તરીકે વિખ્યાત છે, પણ એની કવિતા છે, ગંભીર કવિતા. એનું મુખડું એવું છે, ધ્રુજે છે હાથ મારો આ સવારે એનું કારણે ફરી સપનામાં આવીને તે મારી આંગળી ઝાલી લાગે છે. રૂબરૂમાં તો કોઈની મુલાકાત થતી નથી, પણ સપનામાં આવીને આંગળી ઝાલી લાગે છે. એટલે હાથ સવારે ધ્રુજે છે. હવે પાપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નિરખવાના ગુના કર્યા છે. રમેશ પારેખ. બરાબર. આ જે છે પ્રેમ, આશા, પ્રેમ અધૂરી આશા, લાગણી में હૃદય સોરી પ્રેમ અધૂરી આશા, લાગણી અને હતાશા એક જગ્યા પર જો જમા થઈ જાય તો હૃદય બની જાય મરીઝ. આમ દિલ નથી બનતું, પણ દિલ બને છે આ બધાથી, લાગણીઓથી, સંવેદનાઓથી, તૂટવાથી, અધૂરપથી. જે આમ અધૂરું રહી જાય છે એને તમે પછી ફેન્ટસીમાં પૂરું કરો છો. દેશી વોટ્સઅપના ફોરવર્ડ મેસેજની ભાષામાં કહું તો જે મળતા નથી હોતા એ પાસવર્ડ બની જાય છે. થઈ ગયું ને આ વાત? કનેક્શન મળ્યું ને? તો ઇમેજિનેશનનું એક રજવાડું છે. ઇમેજિનેશનની ફ્લાઇટને કારણે માણસ અહીં પહોંચ્યો. આપણો સેકન્ડ ફેઝ જે આપણે લીધો હતો, પાવર ઓફ ઇમેજિનેશન. સાહિત્ય ઇમેજિનેશનનો પાવર છે. બહુ મોટા લેખક છે, અત્યારે બહુ ફેમસ થઈ ગયા છે. આખી દુનિયામાં એમના મોટા મોટા લેક્ચરો ગોઠવાય છે. યુવલ નોવા હરારી. કદાચ આમાંથી કોઈ પુસ્તક એમનું વાંચ્યું હોય, અથવા તો પુસ્તક વિશે વાંચ્યું હોય, અથવા તો એનું નામ સાંભળ્યું હોય. સેપિયન્સ છે કોઈ આમ વાત છે ખરા? તમને એમ ન થાય ને કે આ ભાઈ તો પછી પોતાની મેળે, અમે પરીક્ષા દેતા ને ત્યારે એવું થતું કે પછી ઇમેજિનેશનના કેટલા ફાયદા છે હું તમને સમજાવું છું. હું મેનેજમેન્ટની પરીક્ષા દેતો હતો, ક્યારેક એકાદી એવી થિયરી આવે જે આપણે ન વાંચી હોય, બરોબર, કે ડગલાસ મેકગ્રેગરની થિયરીનું એમ કે વિવેચન કરો મેનેજમેન્ટનું. એટલે હું એમ કહેતો કે ગ્રેટ મેનેજમેન્ટ થિંકર આર્નોલ્ડ સ્ટેલોન હેઝ ઓલરેડી કોટેડ એબાઉટ ડગલાસ મેકગ્રેગર. હવે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની ફિલ્મો ત્યારે જોતો અને સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મો ત્યારે જોતો. એમાંથી હું મેનેજમેન્ટ થિંકર આર્નોલ્ડ સ્ટેલોન બનાવતો. હવે થાય શું કે ઓલા પરીક્ષકને કોમ્પ્લેક્સ થઈ જાય કે હારું આપણે નથી વાંચ્યું લાગતું કે આર્નોલ્ડ સ્ટેલોન નામના કોઈ મોટા થિંકર છે. આ વિદ્યાર્થીઓ વાંચ્યા હવે ચોપડી હોય ને આપણે નથી વાંચી શકતા લાઇબ્રેરીમાં જઈને, એટલે 2 માર્ક વધારે આપે. લખવાનું આપણે જ જે લખવું હોય એ, બરાબર. ડગલાસ મેકગ્રેગર ઉપર કઈ ન લખો તો ચાલે, ઓલું ન હોય રામનવમીનો નિબંધ લખો તો કે રામનવમી રામ માટેનો તહેવાર છે, રામનવમી નવમીના દિવસે આવે છે, રામનવમી એટલે રામનવમી, બરાબર. પાના ભરાવા જોઈએ ને જરા, ખોકરો તો થવો જોઈએ નાખો એમ. તો આજે સિચ્યુએશન આવી થાય, આ પાવર ઓફ ઇમેજિનેશન તમને બચાવી લે. હમણાં અમેરિકામાં એક ટીચર બિચારા સસ્પેન્ડ થઈ ગયા. આફ્રિકાના સાહેબ કિંગડમ ઉપર નિબંધ લખવાનો હતો. એટલે જે અમેરિકામાં કે ભાઈ આફ્રિકન પ્રજા કેવી રીતે રહે છે, ત્યાંની અત્યારે મોટા ભાગે તો મૂળ સરમુખત્યારશાહી છે, ત્યાંની રાજ્ય વ્યવસ્થા કેવી છે, એનો નિબંધ આવ્યો 15 માર્કનો. એટલે બ્લેક પેન્થરનો, એવેન્જર્સનો, માર્વેલ કોમિક્સનો, દેશી કાઠિયાવાડીમાં કહું તો રહુડિયો કોઈક વિદ્યાર્થી હશે, તો પરીક્ષક ફિલ્મના શોખીન નહીં હોય, એટલે એને બ્લેક પેન્થર નહીં જોયું હોય, એટલે એને ખબર નથી કે આ કોઈ વાકાંડા તો માર્વેલ કોમિક્સમાં હોય. એટલે એને જે આવડું એક્ઝેક્ટ આર્નોલ્ડ સ્ટેલોન જેવું છે. આ 20 વર્ષ પહેલા અજમાવેલી ફોર્મ્યુલા હતી. હવે તમને આ તો તાજો દાખલો કહું છું. એટલે એને એમ થયું કે ભાઈ આ બહુ કંઈક મોટું કિંગડમ છે, સાયન્ટિફિકલી આટલું બધું ડેવલપ છે, ત્યાં આટલા બધા ઇન્વેન્શન થાય છે, આપણે જ વાંચ્યું નથી, એમ કરીને એને માર્ક આપી દીધા નિબંધમાં. પણ બીજા ભાઈબંધો હોય ને, શેરિંગ વગર તો માણસ રહી નથી શકતો. એટલે ઓલા છોકરાએ બીજા એના જે ફ્રેન્ડ્સ હતા એને કીધું કે આપણે તો વાકાંડાનું લખી આવ્યા હોય. એટલે પછી માર્ક આવ્યા, એટલે ઓલા ઉપરથી જ કી આવ્યા કે આ તો વાકાંડાનું લખી આવ્યા સાહેબ, આને છે ને માર્ક આવ્યા. સાહેબની નોકરી કરી કે તમે જોયા વગરના માર્ક આપી દો છો આવા કિંગડમના. એટલે ઇમેજિનેશનના કેટલા બધા પાવર છે. પણ હરારી સાહેબે એમના સેપિયન્સ પુસ્તકમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી છે, અને આ સાહિત્ય સરિતાના ઓડિયન્સ પચાવી શકે. આ કદાચ હું અમદાવાદની પબ્લિક વચ્ચે બોલતો હોઉં તો મારે ધ્યાન રાખવું પડે કે હવે જરાક ઊંચું થઈ ગયું. હવે આ બાઉન્સર છે એ ઉપરથી જશે, આમાં નો બોલ થશે, એટલે કોઈક આપણા રન કાપી લે એના કરતા બેટર છે કે આપણે ફેંકવા જ નહીં એવા દડા. જરાક ઊંચી વાત. હું તો સિમ્પ્લિફાઈ કરું છું, બને એટલી રમૂજી કરું છું, પણ ઊંચી વાત. હરારી સાહેબ એમ કહે છે
કે આપણી રિયાલિટી છે વૃક્ષ, આપણી રિયાલિટી છે સિંહ, વાઘ, દીપડા, સસલા, ચકલા. આ રિયાલિટી છે. પાણી, નદીઓ, ધોધ, કુદરતે બનાવેલી રિયાલિટી છે. આમાં બહુ મજા નથી આવતી, આમાં બહુ જામતું નથી. એટલે માણસે પહેલું ઇમેજિનેશન કર્યું ગોડ, ભગવાન. જો પોતાના જેવો જ બનાવ્યો. પોતાને બે હાથ હોય એટલે ભગવાનને બે હાથ જ હોય, પોતાને બે આંખ હોય એટલે ભગવાનને બે આંખ હોય. રાજા રવિ વર્માના કેલેન્ડર આર્ટમાંથી આપણા દેવદેવીઓના જે ઘરમાં રાખીએ છીએ એની ચિત્રો આવ્યા તો બધા જો કાંજીવરમની જ સાડી પહેરીને બેઠા હોય. બરાબર, કોઈ ગુજરાતી સાડી પહેરીને કઈ દેવી કેમ નથી બેઠા? કારણ કે ચિત્રકાર રાજા રવિ વર્મા કેરળમાં મોટા થયા હતા, સાઉથ ઇન્ડિયામાં એને બધા રેફરન્સીસ લીધા હતા. એટલે એમના શિવ જુઓ કે એમના વિષ્ણુ જુઓ કે એમના લક્ષ્મી જુઓ કે એમના સરસ્વતી જુઓ, બધા પેલી બોલ્ડર વાળી, ચમકતી બોલ્ડર વાળી કાંજીવરમ સાડીમાં જ હોય. સમજો. એટલે માણસે પોતે ક્રિએટ કરી એક ફેન્ટેસી. હરારી સાહેબ એવું કહે છે કે ગોડ ઇઝ અ બિગેસ્ટ સ્ટોરી that mankind has told generation to generation. આપણે એક વાર્તા બનાવી, દરેકે પોતપોતાની વાર્તા બનાવી. કોકે એમ કીધું કે પાતાળમાં રહે છે, કોકે કીધું કે આકાશમાં રહે છે, કોકે કીધું કે 4 હાથવાળા છે, કોકે કીધું કે 2 હાથવાળા છે, કોકે કીધું દેખાતા જ નથી, એનો આકાર જ નથી, કોકે કીધું કે નાના કૈલાસ ઉપર રહે છે. જેમ જેમ આપણે આગળ વધતા ગયા એમ પેલી તૂટતી જાય છે. કૈલાસ ઉપર માણસ આટો મારી આવ્યો જોયું કાંઈ તો કોઈ દેખાતું નથી. ચંદ્ર ઉપર આટો મારી આવ્યો, મંગળ ઉપર આટો મારી આવ્યો, હજી કઈ દેખાતું નથી. એક બીજે રહેતા લાગે છે. આપણે આમ આકાશમાં જોઈને કહેતા હતા કે આમ રહે છે, પણ આ આકાશમાં તો આટો મારી આવ્યા, હજી દેખાતા નથી, ભગવાનનું ઘર નથી મળતું. એટલે કે જેમ જેમ તમે પ્રગતિ કરો એમ તમારું ફેક્ટ વધતું જાય, એમ તમારી પછી ઇમેજિનેશન તૂટતી જાય. તમે સુપર ઇમેજિનેશન પછી ક્રિએટ કરો કે ભાઈ ના ના એ આ બ્રહ્માંડમાં નથી રહેતા, એ તો બ્રહ્માંડના પણ બ્રહ્માંડ ઉપર રહે છે. ગોડ ઇઝ અવર ઇમેજિનેશન. આ જે ઇમેજિનેશન કર્યું એમાંથી માણસોને પછી એને એમ કહ્યું કે ભાઈ હવે મજા એ છે કે ઇમેજિનેશન ફેક્ટ ઉપર એટલી હદે હાવી થઈ જાય છે કે વૃક્ષ કેટલા રાખવા કે ન રાખવા, પ્રાણીઓ મારવા કે ન મારવા, આ ગોડની બિલીફના આધારે લોકો નક્કી કરે કે ભાઈ હું નહીં મારું, મારા ધર્મમાં ના છે આવું બધું મારવાની ખાવાની ના છે, નહીં, મારો ભગવાન ના પાડે છે. મારા ઈશ્વરે એમ કહ્યું છે કે વૃક્ષો વાવો, આ નદીને ચોખ્ખી રાખો. એટલે ઇમેજિનેશન વિલ પ્રોટેક્ટ ધ રિયાલિટી, એવું હરારી સાહેબ કહે છે. ગ્રેજ્યુઅલી એ તબક્કો આવે કે ઇમેજિનેશન રિયાલિટીને પ્રોટેક્ટ કરવા માંગે, એવું માને. આપણે માનતા નથી માનતા, આ વ્યક્તિગત આસ્થાવાળી વાત જ નથી, આ કલેક્ટિવ ઇમેજિનેશનની વાત છે. આ સમજાવવા માટે મેં તમને કીધું ને જરાક ઊંચું છે એટલે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે એક મોટી કંપની છે મેકડોનાલ્ડ્સ કે રિલાયન્સ, વોટેવર, તમને જે મજા આવે એવી કંપની તમારે ધારી લેવાની છે. તમે એમ કહો કે આપણે સ્વદેશી ધારવી છે તો સ્વદેશી ધારો, વિદેશી ધારવી છે તો વિદેશી ધારો. હવે તમને ખબર હશે કે કોકોકોલા છે, મેકડોનાલ્ડ્સ છે, એના મૂળ ફાઉન્ડર જે છે, મેકડોનાલ્ડ્સ ઉપર તો આખું પિક્ચર બની ગયું છે. એ તો મેકડોનાલ્ડ્સ જે બે ભાઈઓના નામ ઉપરથી જે એન્જિનિયર હતા પાછા, હોય તમારે જાણ ખાતા, બે મેકડોનાલ્ડ્સ એન્જિનિયર હતા અને એને એન્જિનિયરિંગની પોલ્ટ અને સીપીએમની જે ટેકનિક છે એ બર્ગર બનાવવામાં અજમાવી હતી. કે એક બાજુથી સ્લાઇસ કરે એક માણસ, બીજી બાજુથી કોક એમાં ચટણી નાખે, ત્રીજી બાજુથી ચીઝ નાખે, ચોથી બાજુથી ટોમેટો ને બધું કપાયેલું હોય એ નાખે, પાંચમી બાજુથી પેક થાય એટલે 1 મિનિટમાં રેડી થાય. એટલે એક જમાનામાં મેકડોનાલ્ડનું એવું હતું કે 1 મિનિટમાં ઓર્ડર પછી તમને મળે નહીં તો તમને એક કોકોકોલા ફ્રી. પછી ભારતમાં તો એને કાઢી નાખ્યું રહેતા રહેતા. આપણે તો એવું થાય કે પેલું ટાકો બેલ અમેરિકામાં બહુ ફેમસ છે. પછી ટાકો બેલ મુંબઈમાં આવ્યું પહેલી વખત ત્યારે હું ગયો હતો ત્યાં, તો અમેરિકાની સ્ટાઇલમાં ત્યાં ફાઉન્ટન રાખેલો સોફ્ટ ડ્રિંક માટે. એટલે શું તમારે પૈસા ભરી, અમેરિકામાં એવી સિસ્ટમ છે જેમાંથી કોઈ ગયા હોય એને ખબર હશે, ગ્લાસ આપે તમને, પછી તમે ફાઉન્ટન ઉપર જઈને પીવું હોય એટલું પીવો. મોટા ભાગે લોકોને પીવું હોય એટલું જ પીવે, ઘરેથી બોટલ લઈને ન જાય, આપણે આખી ભરી દેવાની છે. તો એ સિસ્ટમ એને અહીં પણ ઇન્ટ્રોડ્યુસ કરી. 6 મહિના પછી પાછો હું એ જ મોલમાં ગયો મુંબઈમાં, તો ઓલું ફાઉન્ટેન પાસે એક માણસ ઉભો રહેતો, એટલે ફાઉન્ટેન એમને અનએટેન્ડેડ હતો. હવે એક ભાઈ ઉભા રહીને ભરી દે. હમણાં હું ગયો પાછો 2 મહિના પહેલા, બરાબર, તો ફાઉન્ટેન જ નીકળી ગયો, ટ્રેમાં જ આવવા માંડ્યું ડ્રિંક. તમે જે ડ્રિંક એ ટ્રેમાં આવે, બસ તમારી ભેગું ગ્લાસ આવે, ત્યાંથી અંદરથી જ ભરાય.
એટલે મેં કીધું એમ કે અમુક સ્કીમો આપણે ત્યાં નીકળી જાય છે. આ મેકડોનાલ્ડ બંધુઓ સારા એન્જિનિયર હતા, એને આ ટેકનિક ઊભી કરી. ફાસ્ટ ફૂડ શબ્દ ત્યાંથી આવ્યો. જે ફૂડ ફટાફટ તૈયાર થઈને તમારા હાથમાં આવે, જે રંધાય એની રાહ ન જોવી પડે. તો ફ્રાન્સમાં મેકડોનાલ્ડ પ્રતિબંધિત છે, પેરિસની સેન્ટ્રલ એરિયામાં. શું કામ? ફ્રેન્ચ લોકો એવું માને છે કે જે ઝડપથી તૈયાર થાય એને ફૂડ જ ન કહેવાય. કુકિંગ વિલ ટેક ટાઈમ. કુકિંગનું તો મ્યુઝિક જેવું હોય, પહેલા આલાપ આવે, પછી ધીરે ધીરે તાન આવે, પછી સૂર પકડાય, પછી ગીત આવે. એટલે પેરિસમાં આજની તારીખે they don't allow the McDonald's in the core Paris area. એ બહાર એમ અહીં નહીં, અમારા મુખ્ય પેલામાં નહીં. કારણ કે અમારું તો ભાઈ તમે જરા આરામથી ખાઓ, આરામથી પકાવો, ઓર્ડર આપ્યા પછી અડધી કલાક વાઈન પીવો, એકબીજાની આંખમાં જુઓ, નશો ચડાવો, પછી ખાવાનું આવશે. તો મિત્રો, મેકડોનાલ્ડ્સ જેને ક્રિએટ કરી એમની પાસેથી તો રેક રોક નામના બહુ ઉસ્તાદ સેલ્સમેનની બ્રાન્ડ લઈ લીધી, એક્સપાન્ડ કરી, વર્લ્ડ ઓવર ફેલાવી. હવે તો રેક રોક પણ ગુજરી ગયા. નાવ ઇટ્સ કોર્પોરેશન. એટલે એવું કોર્પોરેશન જે મોટું થઈ જાય એમાં એવું ન હોય કે મારા છોકરાનું આપતો જાઉં. એમાં તો બીજા લોકો ગોઠવાય પછી જે પ્રોફેશનલ્સ હોય. હવે લાખોની રોજગારી આપતું, લાખો જગ્યાએ પોતાની મિલકતો બનાવીને બેઠેલું. કારણ કે મેકડોનાલ્ડ પોતાની મિલકત બનાવે છે દરેક જગ્યાએ, ફ્રેન્ચાઇઝી આપે છે. આ મેકડોનાલ્ડ છે એમાં દાખલા તરીકે તમે એમ કહો કે કાલ ઉઠીને બર્ગર વેચાતા બંધ થઈ ગયા, ફ્રેન્ચ ફ્રાઈઝ વેચાતી બંધ થઈ ગઈ, તો મેકડોનાલ્ડ બંધ થઈ ગયું એમ કહેવાય? એને 2 વાનગી ઓછી કરી, 2 નવી ઇન્ટ્રોડ્યુસ કરી, ન કહેવાય, રાઈટ? કાલ ઉઠીને એને ઇન્ડિયન ડિવિઝન બંધ કરી દીધું, એશિયન ડિવિઝન બંધ કરી દીધું, 2 લાખ કર્મચારીઓને છૂટા કરી દીધા, તો મેકડોનાલ્ડ બંધ થઈ ગયું એમ કહેવાય? ન કહેવાય. એની એક બ્રાન્ચ બંધ થઈ, એની એક વિંગ બંધ થઈ. કાલ ઉઠીને મેકડોનાલ્ડે ફૂડ જ બંધ કરી દીધું, ફિલ્મ બનાવવાનું ચાલુ કરી દીધું, તો મેકડોનાલ્ડ બંધ થયું એમ કહેવાય? કારણ કે મેકડોનાલ્ડ પાટિયું તો ટકેલું જ છે, એ તો ત્યાં ઊભું જ છે. કાલ ઉઠીને મેકડોનાલ્ડ જ બંધ થઈ ગયું, તાળા લાગી ગયા, કંપનીના બધા ડિરેક્ટરો છોડી દીધું. તો તમે એમ કહેશો ને કે એક મેકડોનાલ્ડ કંપની હતી, હો ભાઈ, અમે જાતા યાર, મફત બેસવા દેતા, ઓર્ડર નો આપો તો, એટલે બહુ જાતા. એટલે મેકડોનાલ્ડ તો છું જ ને, મેકડોનાલ્ડ કંપની બંધ થઈ ગઈ છે, મેકડોનાલ્ડ નામ નથી બંધ થઈ ગયું. રાજ કપૂર જતો રહ્યો છે, રાજ કપૂર, બરાબર, આરકે હવે સ્ટુડિયો તૂટી ગયો, વેચાઈ ગયો, બરાબર. છતાં હું એમ કહું કે રાજ કપૂર, આરકે, નહીં ઘણા એવા શોખીનો બેઠા હશે કે હા આરકે તો આરકે ભાઈ, એની ફિલ્મો તો એની ફિલ્મો. સી ધ ફન. આજ પેલા હરારી સાહેબ વાત સમજાવે છે આપણને કે ઇમેજિનેશન એટલું બધું પાવરફુલ થઈ જાય છે, ક્યારેક સાહિત્ય એટલું બધું મજબૂત થઈ જાય છે, સર્જન એટલું બધું સ્ટ્રોંગ થઈ જાય છે કે ઘણી વખત તમારી રિયાલિટીને એ ઓવરટેક કરી નાખે છે. ઓરિજિનલ રિયાલિટી તમે ભૂલી જાઓ છો, અને આ સર્જનાત્મક જે વાસ્તવિકતા તમને આપી છે ને, કલ્પનાની આંખવાળી, એ જ તમે આખી જિંદગી યાદ રાખો છો. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પેલા યાન માર્ટેલે લાઈફ ઓફ પાઈ નામની એક કહાની લખી, ભારતમાં આવીને લખી. એના કહેવા મુજબ એને સ્ટોરી સૂચતી નહોતી, એને ભારતમાં રખડતા હતા, પછી અચાનક મગજમાં ઝબકારો થયો, એટલે જ વિષ્ણુ ને અંતે એવું બધું આવે છે લાઈફ ઓફ પાઈમાં. એના ઉપરથી ઓસ્કાર વિનર ફિલ્મ પણ બની ગઈ. એ યાન માર્ટેલ એમ કહે છે કે જિંદગીમાં 3 જ વાક્યો છે, ઓનલી 3 સેન્ટેન્સ. જિંદગીમાં દરેક માણસે પોતપોતાની વાર્તા બનાવવાની હોય છે. એવરીવન હેઝ ટુ મેક હિઝ ઓર હર ઓન સ્ટોરી. આપણે જે જીવીએ છીએ આપણી વાર્તા. ગાંધીજી જીવતા હતા ત્યારે તો એ રોજે રોજના દિવસો હતા. આજે આપણને વાર્તા જેવું લાગે છે. કોઈ મોટા પોપ સિંગરની કે એની લાઈફ સ્ટોરી આપણે બોહેમિયન રેપ્સોડી જેમ આવી, ફ્રેડી મર્ક્યુરીની, માઇકલ જેક્સનની કહાનીઓ ઘણા કહેતા હોય છે. સચિન તેંડુલકર ઉપર ફિલ્મ બની ગઈ, મહેન્દ્રસિંહ ધોની ઉપર ફિલ્મ બની ગઈ. આ તો ડે ટુ ડે નોર્મલ લાઈફ જીવનારા માણસો છે ને, તમે નજર સામે જોવો છો. પણ ફિલ્મમાં ડ્રામા આવે, 2.5 કલાકમાં મહેન્દ્રસિંહ ધોની સ્ટેશન ઉપર ઊભો હોય એ પણ આવે, અને એનો ફ્રેન્ડ છે એને ફોન કરતો હોય એ પણ આવે, અને એની ગર્લફ્રેન્ડને મળવા જતો હોય એ પણ આવે. તો જ્યારે આપણે આ ઇમેજિનેશનમાં વન હેઝ ટુ ક્રિએટ હિઝ ઓર હર ઓન સ્ટોરી. તમારે તમારી વાર્તા બનાવવાની છે. ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ યુ કેન સિલેક્ટ ધ બેટર સ્ટોરી. આજે તમારી વાર્તા બહુ રસપ્રદ ન હોય તો આવતીકાલે આવી જ રહેશે એવું જરૂરી નથી. ચેન્જ યોર સ્ટોરી.
ભગવાન એક સ્ટોરી જે કર્ણનું વાક્ય છે કર્ણભારમ નાટકમાં સંસ્કૃતમાં, દેવાયત્તમ કુલે જન્મમ મદાયત્તમ તુ પૌરુષમ, ત્યાં જન્મ થાય એ મારા હાથમાં નથી, પરાક્રમ દેખાડવું મારા હાથમાં વાત છે. આજે આપણે ઈશાના કે આકાશના લગ્ન જોઈને એમ કહીએ કે આહા અંબાણીએ પણ બાકી લગ્ન કર્યા જ, બાકી છોકરીના આહા છોકરાને ભણાવશે, કંકોત્રી કેવી આવી, 2 લાખની તો કંકોત્રી બનાવી. પણ ધીરુભાઈ ચોરવાડમાં રહેતા હતા ત્યારે આ સ્ટોરી નહોતી. પછી ધીરુભાઈએ સ્ટોરી ચેન્જ કરી પોતાની, તો એમના ગ્રાન્ડ ચિલ્ડ્રનને આ સ્ટોરી મળી. સમજો, યુ કેન ચેન્જ ધ સ્ટોરી. આજે કદાચ એવો ખૂણામાં ધીરુભાઈ હશે જે આ બધું જોઈને વિચારતો હશે કે અપના ટાઈમ બી આયેગા. જેમ ધીરુભાઈ એ જમાનામાં વિચારતા હતા ત્યારે લોકો એમ માનતા હતા ટાટા ઇઝ અનબીટેબલ, બિરલા ઇઝ અનબીટેબલ, એને ઓવરટેક કરે એવી કંપની ભારતમાં ન હોય. તો ધીરુભાઈ એવા કાનુજીને આવે જ ને, સચિન રમતો હોય ત્યારે કોઈને વિરાટની કલ્પના હતી? છતાં વિરાટ આવ્યો જ ને તમારી નજર સામે, તો આવે જ. એ તો કુદરતનો ક્રમ છે, એમાં તમારું મારું કંઈ ચાલે નહીં. સો ફર્સ્ટ સેન્ટેન્સ, એવરીવન ઇઝ લિવિંગ હિઝ ઓર હર ઓન સ્ટોરી. Second sentence, you can select or change better to the better story. And a third, story with an imagination is interesting story.